ઓકે, હવે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક મૂકીએ ત્યારે કન્ડિશન કઈ થશે એને આપણે સમજીએ. હું માનું ત્યાં સુધી પેરેલલ કનેક્શન અને સિરીઝ કનેક્શન એનો એક ભાગ આપણે થોડોક અલગ રાખીએ છીએ. અને હવે એની અંદર જ્યારે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક મૂકીએ ત્યારનું બિહેવિયર કઈ ટાઈપનું હોય છે એને અહીંયા સમજવાનો ટ્રાય રાખીએ. તો જો આ પહેલા સિમ્પલ ટોપિક છે આમ શરૂઆતમાં, આની અંદર કોઈ વધારે છે નહીં. જ્યારે કેપેસિટર નોર્મલ કન્ડિશનમાં હોય ત્યારની સ્થિતિ આપણને ખ્યાલ છે. આ રીતની એની બે પ્લેટ હશે, આના ઉપર કોઈ પ્લસ ક્યુ ચાર્જ હશે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ હશે, બરોબર. અંદરનું વિદ્યુત ક્ષેત્ર જેને E0 ગણવામાં આવે છે, E0 બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું હતું, જે આપણે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં આ બધી વસ્તુઓ થોડો અભ્યાસ કરેલો છે. તો હવે આના પછી જ્યારે આની અંદર ડાઇલેક્ટ્રિક ઇન્સર્ટ કરવામાં આવશે તો એ વખતનું બિહેવિયર કઈ રીતનું થશે, તો અહીંયા આપણે સમજીએ. આ જ કન્ડિશન રાખીએ છીએ, આખા ભાગમાં ડાઇલેક્ટ્રિક નાખી દેવામાં આવે છે. એમ ધારી લીધું છે આખા ભાગની અંદર આ રીતનું એક ડાઇલેક્ટ્રિક નાખી દીધું છે. હવે ડાઇલેક્ટ્રિક નાખો એટલે સમજો આ બાજુની પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્લસ સિગ્મા હોય, આ બાજુ માઇનસ સિગ્મા હશે, રહેશે એટલી જ. અહીંયા પ્લસ સિગ્મા હશે, અહીંયા માઇનસ સિગ્મા થઈ જશે. ઓકે, અંદર વિદ્યુતભારની ઘનતા પ્રેરિત થશે જે આપણે સિગ્મા પી કહેવામાં આવે છે. એ કઈ રીતની હશે? પ્લસ ની સામે માઇનસ હશે અને માઇનસ ની સામે કઈ ક્રિએટ થશે? પ્લસ ક્રિએટ થશે, જેને સિગ્મા પી કહેવામાં આવતું હતું. અહીંયા પણ સિગ્મા પી હશે, બરોબર. હવે આપણને એટલો અંદાજ હશે કે ટેક્સ્ટબુકમાં આપણને આપ્યું છે કે સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0 બરાબર ઇનસાઇડ નું વિદ્યુત ક્ષેત્ર આપણને કહી દીધું છે કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0 થાય. અને એના બદલે આપણે સીધું જ ઇક્વેશન આપણને કહ્યું છે સિગ્મા બાય વન ટાઈપ ઓફ, અથવા એક કામ કરો અહીંયા સિમ્પલ સમજવાનો ટ્રાય રાખો, ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 ને આપણે નીકાળી દઈએ. એનસીઈઆરટી મુજબ જ લખીએ છીએ જેથી તમને ધ્યાન ઉપર રહે કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે. આ એક એઝમ્પશન ટેક્સ્ટબુકમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે. હવે એક વસ્તુ સમજો કે પોલરાઇઝર ની પૃષ્ઠ ઘનતા કેટલી થશે, તો આ ઉપરથી જોવા જઈએ તો સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? સિગ્મા પી બરાબર જોશો તો એ થશે સિગ્મા માઇનસ સિગ્મા ડિવાઇડેડ બાય કે. ધેટ મીન્સ સિગ્મા કોમન કાઢીએ તો રહેશે 1 માઇનસ 1 અપોન કે. આ માટે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બની જશે કે જે પોલેરાઇઝ થયેલો હશે વિદ્યુતભાર એ પૃષ્ઠ ઘનતા કેટલી જોવા મળશે, તો સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ 1 અપોન કૌંસમાં 1 અપોન કે રહેશે, બરોબર. તો આ એક સ્ટેપ આપણને જોવા મળ્યું. જો એના પરથી વિદ્યુતભાર કરી નાખીએ તો ક્યુ પોલરાઇઝર નું પણ આપણે એ જ ઇક્વેશન બનાવીએ, ડિવાઇડેડ બાય એ કેન્સલ થઈ જશે બંને બાજુથી, તો ક્યુ અપોન એ એટલે થશે ને, અહીંયા પણ ક્યુ અપોન એ લખીએ કેન્સલ થાય તો ફાઇનલી રિઝલ્ટ આવશે ક્યુ 1 માઇનસ 1 અપોન કે. આ સ્ટેપ વિદ્યુતભારનું થઈ જશે. જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ ત્યારે અંદર પોલરાઇઝ થતો વિદ્યુતભાર કેટલો છે, તો એ આટલો થશે. પોલરાઇઝ થતી પૃષ્ઠ ઘનતા કેટલી છે, તો આટલી થશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર તો હવે તમને સીધો ખ્યાલ આવ્યો છે કે અહીંયા ધારો કે વિદ્યુત ક્ષેત્ર આપણને ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં ભણેલા છે, સેકન્ડના એનસીઈઆરટી ના ટેક્સ્ટબુકમાં પણ આપણને ખ્યાલ હશે કે વિદ્યુત ક્ષેત્ર જે પહેલા હતું E0 હતું, E0 આપણે ઓલરેડી લખ્યું હતું સિગ્મા બાય એપ્સાઇલોન 0. તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 હું ફરી લખતો નથી ને, હવે કેટલું થશે તો એ E બરાબર E0 બાય કે જેટલું થઈ જશે, એટલે કે કે માં ભાગનું આવી જશે, બરોબર. આ એટલી કન્ડિશન તો આપણને ધ્યાન પર હોવી જોઈએ ત્યારે સંપૂર્ણ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક નાખવામાં આવે છે ત્યારની કન્ડિશન કઈ કઈ થશે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ પૃષ્ઠ ઘનતા કેટલી જોવા મળી છે, તો પૃષ્ઠ ઘનતા સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે છે. તો આના ઉપરથી આપણે આટલું સાબિત કર્યું, વિદ્યુતભાર આટલો થયો અને વિદ્યુત ક્ષેત્ર કે માં ભાગનું થઈ જશે. આ એક સામાન્ય બેઝિક ડિટેલ હતી જે આપણે ઓલરેડી આગળ એનસીઈઆરટી માં ભણેલા છીએ. હવે આના સાથે એક કેપેસિટન્સ ની વાત કરું તો તમને એ પણ ખ્યાલ હતું કે કેપેસિટન્સ કેટલામાં ઘણું થતું હતું, તો સી ડેશ બરાબર કે સી જેટલું, એટલે કે મૂળ હતું એના કરતા કેટલા ગણું થઈ જશે, કે ગણું થઈ જશે. ઓકે, તો પહેલું કેપેસિટન્સ આપણે સી ધારી લીધું છે, તો આ સિચ્યુએશન બનશે. હવે સી ની કિંમત લખતા હોય તો આપણે બે પ્લેટ હોય તો આપણે આ લખીશું એપ્સાઇલોન 0 a અપોન ડી. તો અહીંયા જ્યારે હું કરવા જઉં તો કયું આવશે, કે એપ્સાઇલોન 0 a અપોન ડી લખી શકું. ઓકે, જરૂર પડે તો એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ કે છે, એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ કે છે, એનો મતલબ એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ઇન્ટુ કે બરાબર એપ્સાઇલોન આવે. તો સી નું બીજું સૂત્ર થાય એપ્સાઇલોન a અપોન ડી. તો જ્યારે માધ્યમ મૂકવામાં આવશે ત્યારે સી નું ઇક્વેશન આવશે કે એપ્સાઇલોન 0 a અપોન ડી અથવા એપ્સાઇલોન a અપોન ડી. એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી છે. આ બધા બેઝિક ઇક્વેશન છે, તમે નોટ કરીને એક બાજુ
મૂકી રાખી શકાય, જેથી કરીને જ્યારે એકવાર રિવિઝન કરી અને એના એમસીક્યુ સોલ્વ કરશો તો આમાં મોટા ભાગે તમને આઈડિયા આવી જશે કયો ઇક્વેશન ક્યારે યુઝ કરવાનું છે. ઓકે, આ બધી વસ્તુ એક બેઝિક થયું. હવે નેક્સ્ટમાં એના પછી એક ટોપિક લઈએ. આપણે આ આખા ભાગમાં ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો તો હવે એક કામ કરીએ, થોડા ભાગમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ અને પછી કન્ડિશન કઈ જોવા મળે છે એમાં સમજજો. પહેલા નોર્મલ કન્ડિશનમાં આ ટાઈપ હતું, બરોબર. આ કેપેસિટર પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આનું જે બધું નોર્મલ લખવાનું છે આપણે પાછળથી લખી દઈશું. અહીંયા આપણને જે બતાવ્યું છે આ જ ભાગમાં આપણે ટી જાડાઈનું એક ડાઇલેક્ટ્રિક નાખ્યો છે. ટી જાડાઈનો આ ડિસ્ટન્સ ડી હતું. હવે આ ડિસ્ટન્સ કેટલું થશે તો એક કામ કરીએ, આ T1 છે, આ T છે, આ T2 છે. ઓકે, તો એનો મતલબ કે આપણે આને એક તરફ પણ મૂકી શકીએ, એનાથી કોઈ ફરક નહીં પડતો. ગમે ત્યાં એક બાજુ ધક્કુ મારીને એક સાઈડ રાખી દઈશું તો એ ચાલશે. ધેટ મીન્સ T1 પ્લસ T2 ડિસ્ટન્સ કેટલા થાય? આ ટોટલ ડિસ્ટન્સ D છે. તો T1 પ્લસ T2 બરાબર કેટલા થશે? D માઇનસ T થાય. T1 પ્લસ T2 બરાબર કેટલા આવી જશે? D માઇનસ T થશે. ઇન શોર્ટ આપણને આટલો ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા એક કામ કરીએ, આ બાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણે લખીએ છીએ તો વિદ્યુત ક્ષેત્ર E0 હશે, બરોબર. અને આપણને ઓલરેડી આગળ ખ્યાલ હશે સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું. અને આનું પોટેન્શિયલ હશે V0 અને કેપેસિટન્સ હશે C0. C0 બરાબર Q0 બાય V0 કરીએ પૂછું. Q0 એનો મૂળ વિદ્યુત ભાર છે, આટલું આપણે ધારી લીધું છે. આ બધી કન્ડિશન પ્રારંભિક છે. હવે જ્યારે પ્લેટ મૂકવામાં આવશે ત્યારની આ સિચ્યુએશન આવશે. તો એક કામ કરીશું, હવેની કન્ડિશનમાં આપણે આની અંદર વિદ્યુત ક્ષેત્ર અને પોટેન્શિયલ બંને સમજતા જઈએ. તો આનું આ ભાગમાં કોઈ ડાઇલેક્ટ્રિક છે નહીં, અહીંયા ડાઇલેક્ટ્રિક છે અને એ ડાઇલેક્ટ્રિક હશે K જેટલો ડાઇલેક્ટ્રિક ચાર્જ, બરોબર. અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, સોરી ડાઇલેક્ટ્રિક છે નહીં, એટલા માટે એનું વિદ્યુત ક્ષેત્ર E0 જ રહેશે. અહીંનું વિદ્યુત ક્ષેત્ર કેટલું રહ્યું? E0 જ રહ્યું. ઓકે, હવે પોટેન્શિયલ કેટલું હશે? તો V બરાબર કયું સૂત્ર ભાઈ? ED ઇક્વેશન. V બરાબર ED ઇક્વેશન. તો આનું પોટેન્શિયલ V1 બરાબર કેટલું થાય? E0 into T1 થશે. આનું પોટેન્શિયલ V3 બરાબર, હું વચ્ચેનું પછી લખું, V3 બરાબર E0 into T2 થશે. ઓકે, અને આ જે ભાગ છે એનું પોટેન્શિયલ લખું છું V0 બરાબર, અથવા આનું વિદ્યુત ક્ષેત્ર બી આપણે બાકી રાખ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર તમને યાદ હશે કે ડાઇલેક્ટ્રિક મૂકે એટલે K માં ભાગનું થઈ જતું હતું. વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થશે. હું પોટેન્શિયલ સાઈડમાં લખું છું આનું. તો આનું V2 બરાબર કેટલું થાય? તો E0 by K into T થશે, ED ઉપરથી. E0 by K into thickness છે T જેટલું. હવે દરેકનું પોટેન્શિયલ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કઈ રીતથી ફાઇન્ડ થાય છે. જેમ કે આ ભાગ હતો એનું વિદ્યુત ક્ષેત્ર એટલું E0 જ, અહીંયા E0 by K અને અહીંયા E0 રહેશે. તો હવે અહીંયા જોવા જાવ તો V બરાબર ED, તો E0 into thickness T1, E0 by K into thickness T, E0 into thickness T2. હવે આ જે કન્ડિશનમાં V1, V2, V3 મૂળ જોવા જાવ તો આ ત્રણ કેપેસિટર છે, એક કેપેસિટર, બીજું અને ત્રીજું. હવે ત્રણેય કેપેસિટર સિરીઝમાં જોડાયા છે અને સિરીઝમાં જોડાયો તો સિમ્પલ એમનો પોટેન્શિયલનો સરવાળો કરી શકાય. તો સરવાળા માટે આપણે લખીએ V બરાબર V1 પ્લસ V3 પ્લસ V2, કારણ કે V3 અને V2 સરખા જેવા, V1 સરખા જેવા છે. એટલે અહીંયા આપણે એક કામ કરીએ, V1 ના બદલે લખું છું E0 T1, અહીંયા લખીએ છીએ E0 T2 અને અહીંયા લખીશું E0 by K into T. ઓકે, તો હવે એક કામ કરીએ, E0 કોમન કાઢીએ, T1 પ્લસ T2 છે એ રહેશે D માઇનસ T. ધેટ મીન્સ અહીંયા હું ઇક્વેશન લખું છું તો E0 કોમન કાઢી નાખું તો અહીંયા રહેશે D માઇનસ T રહેશે, પ્લસ E0 into T upon K. ચલો આટલું સ્ટેપ આપણને સીધું રિઝલ્ટમાં V બરાબર મળશે. હવે આના ઉપરથી હું માનું ત્યાં સુધી એક કામ કરી દઈએ, ઇક્વેશનમાં આપણે યુઝ કરવું છે કે કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. તો શરૂઆતનું કેપેસિટન્સ Q0 by V0 છે. તો સેમ કન્ડિશનમાં અહીંયા આપણે આનું કેપેસિટન્સ આવશે, વિદ્યુત ભાર તો આનો ચેન્જ થશે નહીં કારણ કે બહારની કોઈ બેટરી કનેક્ટ નથી અને કનેક્ટ બેટરી ના હોય તો વિદ્યુત ભાર નહીં બદલાય. તો આનો જે નવું કેપેસિટન્સ આવશે એ Q0 ડિવાઇડેડ બાય V વડે લખી શકીએ. Q0 ડિવાઇડેડ બાય V છે. હવે એક કામ કરી શકાય આના ઉપરથી, તો તમે અહીંયા કિંમત લખો તો Q0 એમના એમ રાખું છું. આ E0 છે, E0 ને આપણે થોડો ફેરફાર કરી નાખીએ છીએ. E0 ના બદલે હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. કેવી રીતે લખી શકીએ છીએ? સિગ્મા બાય
એપ્સાઇલોન 0 સિગ્મા ના બદલે q અપોન એટલે q0 થશે a ઇન્ટુ એપ્સાઇલોન 0 લખી શકાય. જો અહીંયા સમજો કે સિગ્મા ના બદલે q0 અપોન a લખી દીધું તો આટલું આપણને સ્ટેપ મળશે. તો e0 બરાબર આ રિલેશન આપણને મળી ગયું છે, જે હું અહીંયા થોડું મોડિફાઈડ કરી દઉં છું. અહીંયા લખી દઉં છું q0 a એપ્સાઇલોન 0 d માઇનસ t પ્લસ t અપોન k આટલું સ્ટેપ રહેશે. બરાબર. હવે આપણે q0 અપોન v0 લાવવા હોય તો અહીંયા ઓલરેડી અવેલેબલ છે q0 અપોન v, તો આપણે થશે a એપ્સાઇલોન 0 a એપ્સાઇલોન 0 અને નીચે રહેશે d માઇનસ t પ્લસ t બાય k. આ કેપેસિટન્સ નું એક ઇક્વેશન આવશે. જ્યારે ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂકીએ ત્યારે કેપેસિટન્સ કેટલું આવશે? એપ્સાઇલોન 0 a નીચે d માઇનસ t પ્લસ t બાય k. હવે એક વસ્તુ અહીંયા તમને થોડી ક્લિયર કરવા માંગુ છું કે આ સિચ્યુએશનમાં આપણને શીખવા કેટલી વસ્તુ મળી છે. જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો નોર્મલ જે ભાગ ડાઇલેક્ટ્રિક ના હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર E0 જ રહેશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ જશે. બરોબર. એક વસ્તુ મહત્વની છે, પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કરવો? તો પોટેન્શિયલમાં આપણે અહીંયા ચેક કર્યું કે અહીંયા E0 ઇન્ટુ થિકનેસ t નો આટલો પોટેન્શિયલ, આનો થશે k માં ભાગનું થયું તો E0 બાય k ઇન્ટુ થિકનેસ t, આનું થશે E0 ઇન્ટુ t2. આટલું આપણને પોટેન્શિયલ મળ્યું. અને ટોટલ પોટેન્શિયલ માંગે તો આ કન્ડિશન હશે જે આપણી ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ તમને આપેલું છે, એના ઉપરથી એમને વિદ્યુત કેપેસિટન્સ ફાઇન્ડ કર્યું છે, પણ મૂળ આ રીતનું એક પોટેન્શિયલ બની શકે છે. ઓકે. સેકન્ડ હવે એના પછી આપણે ચેક કર્યું તો કેપેસિટન્સ ફાઇન્ડ કર્યું. તો જ્યારે E0 ના બદલે આપણે થોડો ફોર્મ એડજસ્ટ કરીને આ રીતનું કર્યું તો C બરાબર Q0 બાય V લખી શકીએ છીએ. બરોબર. તો એ ઉપરથી આપણને આ સ્ટેપ મળી ગયું અને અહીંયા Q0 બાય V કરીએ એટલે આપણું એક કેપેસિટન્સ આવી જશે. મૂળ માનું ત્યાં સુધી આપણને કેપેસિટન્સનું ઇક્વેશન યાદ હોવું જોઈએ આ રીતે. હવે એક કામ કરીએ છીએ, આના પછી એક ગ્રાફ પ્લોટ કરી અને આપણે આખું એક અથવા એક કામ કરીએ. બીજું એક વસ્તુ હું તમને અહીંયા ક્લિયર કરવા માંગુ છું, જે દરેક જણા થોડુંક ધ્યાન રાખી દેજો કે અહીંયા મેં વાહક પ્લેટ મૂકી હોય ટી જાડાઈની, સોરી ટી જાડાઈની એક વાહક પ્લેટ મૂકી છે. બરોબર. તો વાહક માટે કે કેટલો થશે? ઇન્ફાઇનાઇટ થાય. અને એ વખતે આનું કેપેસિટન્સ કેટલું મળે? તો તમે આની જ ઇક્વેશન જે આપણું આગળનું હતું કયું હતું ભાઈ? એપ્સાઇલોન 0 a નીચે d માઇનસ t પ્લસ t બાય k. આ તો ઇક્વેશન. વાહક પ્લેટ મૂકીએ તો k ઇન્ફાઇનાઇટ થાય અને k ઇન્ફાઇનાઇટ નીચે મૂકીશું તો આપણું સૂત્ર થઈ જશે એપ્સાઇલોન 0 a d માઇનસ t અને 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થાય. ધેટ મીન્સ આ વાહકનું કેપેસિટન્સનું ઇક્વેશન આવશે. વાહક પ્લેટ મૂકી હોય ત્યારે કેપેસિટન્સ આટલું જોવા મળશે, જે દરેકને ધ્યાન પર હોવું જોઈએ. અહીં હેડિંગ લખવું હોય તો લખી દેજો, વાહક પ્લેટ મૂકીએ ત્યારે. ઓકે. અને આ ડાઇલેક્ટ્રિક મૂક્યું હોય ત્યારની કન્ડિશન છે. ઓકે. હવે એના પછી થોડું કમ્બાઇન્ડ વસ્તુમાં આપણે વાહકને બંને મૂક્યું હોય ત્યારે એનો ગ્રાફ ને એ બધું સમજવાનો થોડો ટ્રાય કરીએ કે કઈ રીતે એનો ગ્રાફ બને છે. ઓકે. અહીંયા જુઓ, આપણી પાસે આ પ્લેટ છે અને બીજી એક પ્લેટ અહીંયા રાખી દઈએ છીએ. હવે આની વચ્ચે એક K1 ડાઇલેક્ટ્રિક વાળો એક માધ્યમ મૂક્યો છે, બીજો એના પછી K2 ડાઇલેક્ટ્રિક વાળો માધ્યમ મૂક્યો છે અને એક વાહક મૂકવામાં આવ્યો છે. આ રીતની કન્ડિશન છે. હવે હું એની થિકનેસ T1 લઉં છું, આ T2, T3, T4, T5, T6 અને T7. આ સિચ્યુએશન આપણને બતાવી છે. હવે એક તો પહેલા તો દરેકનું પોટેન્શિયલ કેટલું, ફિલ્ડ કેટલું અને એનો ગ્રાફ પ્લોટ કરવો છે. બંને વસ્તુ આપણે સમજીશું. તો હું માનું ત્યાં સુધી પહેલા આપણે એક કામ કરીએ છીએ, અહીંયા એક ગ્રાફ પ્લોટ કરવાનો ટ્રાય કરીશું. તો પહેલા આપણે દરેક વેલ્યુ મૂકી દઈએ અને ત્યારબાદ પછી આપણે ગ્રાફ પ્લોટ કરીશું. અહીંયા ફક્ત મેં ડોટેડ લાઈન ડ્રો કરી રાખી છે જેથી ગ્રાફ પ્લોટ કરતી વખતે ઈઝી થશે. ઓકે. અહીંયા પહેલા જ વિદ્યુત ક્ષેત્ર લખું છું. આ ભાગ ખાલી છે એટલે વિદ્યુત ક્ષેત્ર E0 હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર થાય E0 બાય k થશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પાછું E0 આવશે, અહીંયા E0 બાય k2 થશે. આ K1 છે, આ K2 થશે. અહીંયા પાછું વિદ્યુત ક્ષેત્ર E0 થશે. અહીંયા વાહક છે, વાહક હોય તો વાહકની અંદર k બાય ઇન્ફાઇનાઇટ કરો, k બરાબર ઇન્ફાઇનાઇટ. તો આપણે એક કામ કરવું હોય તો E0 બાય ઇન્ફાઇનાઇટ કરું એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવી જશે? 0 થશે. અને આ બાજુ પાછું કશું જ નથી તો વિદ્યુત ક્ષેત્ર E0 હશે. ઓકે. હવે પોટેન્શિયલ કેટલું? તો આનું પોટેન્શિયલ થાય E0 ઇન્ટુ T1, અહીંનું થશે E0 ઇન્ટુ T2, અહીંયા E0 ઇન્ટુ T3, E0 સોરી અહીંયા
E0 by K1 આવશે. અહીંયા આવે E0 by K2 into T4. અહીંયા E0 હશે અને આનું પોટેન્શિયલ કેટલું હશે પછી લખું છું, પણ અહીંયા પાછું કેટલું આવશે E0 into T7. અહીંયા એક વસ્તુ સમજજો, આનું પોટેન્શિયલ થશે E0 into T5, પણ આ ભાગમાં કેટલું રહેશે તો એ અચળ હશે. અચળ એટલે સપાટી જેટલું રહેવા જોવા મળશે. સપાટી એટલે મૂળ આગળ હશે એના જેટલું જ પોટેન્શિયલ આપણને જોવા મળશે. હવે આ એક કન્ડિશન સમજવાનો ટ્રાય કરજો કેટલું પોટેન્શિયલ દરેકનું મળ્યું છે. હવે એનો ગ્રાફ પ્લોટ કરીએ, એમાં તમને ખ્યાલ આવી જશે કઈ રીતે પોટેન્શિયલ જશે. તો અહીંયા જો આ બાજુ પ્લસ ચાર્જ છે, આ બાજુ માઇનસ હશે, પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા. તો આ બાજુ જાવ એમ પોટેન્શિયલ ઘટતું જશે. બીજા શબ્દોમાં વિદ્યુત ક્ષેત્ર છે એ વધારથી ઓછા તરફ જતું હોય એમ ધારીએ તો અંદરના ભાગમાં ભલે આપણે નોર્મલમાં અચળ ગણીએ છીએ પણ પોટેન્શિયલ અહીંથી અહીંયા ઘટતું હોય એવું લાગશે. તો આપણે એ પ્રમાણે ઢાળમાં ડ્રો કરવાનું છે. આ ભાગ છે એનું પોટેન્શિયલ E0 છે, E0 into T1 છે. જે હું અહીંયા આનું V1, આ V1 થશે, V2, V3, V4, V5, V6, V7. આ કન્ડિશન આપી છે. તો આપણે પહેલા V1 ડ્રો કરીએ. તો V વર્સિસ આપણે X નો ગ્રાફ પ્લોટ કરીએ તો એનું એક પોટેન્શિયલ આપણને કઈ રીતે જોવા મળશે એ જોઈશું. તો અહીંયા પહેલા શરૂઆતમાં પોટેન્શિયલ ઘટતું જશે. તો શરૂઆતની અંદર આ ધીરે ધીરે E0 T1 થી લઈ અને અંદરના ભાગમાં અહીંયા પોટેન્શિયલ ઘટતું જતું હોય એ રીતે જોવા મળશે. ત્યારબાદ હજી આગળ અહીંયા જોશો તો આ કેમાં ભાગનું આનું પોટેન્શિયલ હજી વધારે ઘટશે. અહીંયા હજી ઘટતું જશે. અહીંયા ઘટશે, હજી પણ થોડું ઘટતું જશે અને જ્યારે વાહક આવશે ત્યારે એ અચળ થઈ જશે સપાટીના જેટલું, અને ફરી પાછું એ શું થવા લાગશે ઘટવા લાગશે. ઇન શોર્ટ પોટેન્શિયલ જેમ જેમ આગળ જતું જશે એમ ઘટતું જ જશે. તો અહીંયા આપણને જોઈને ખ્યાલ આવ્યો છે આ બાજુથી આ તરફ પોટેન્શિયલ ઘટતું જાય છે. અહીંથી અહીંયા પણ પોટેન્શિયલ ઘટશે, અહીંયા પણ ઘટશે, પણ જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકીશું ત્યારે કેવા ભાગનું પોટેન્શિયલ થઈ જશે એ ઝડપથી ઘટશે. મારાથી ગ્રાફ બતાવવામાં થોડી અહીંયા પ્લસ માઇનસ થાય પણ તમને સમજ આવી જો કે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂક્યો હશે ત્યારે પોટેન્શિયલ વધારે ઘટશે, અહીંયા ઓછો ઘટશે, અહીંયા પાછું વધારે ઘટવા લાગશે, ફરી ઓછું ઘટશે અને અહીંયા વાહક આવી ગયો તો આગળના ભાગ જેટલું કોન્સ્ટન્ટ રહેશે પછી એ પાછું ઘટવા લાગશે. આ એક સિચ્યુએશન પોટેન્શિયલની થશે. હવે જો આપણે ફિલ્ડની વાત કરવામાં આવે તો ફિલ્ડનો ગ્રાફ આપણે પ્લોટ કરીએ. ફિલ્ડનો ગ્રાફ હું માનું ત્યાં સુધી સિમ્પલ થશે, એમાં કોઈ વધારે એવું કોમ્પ્લિકેટેડ હશે નહીં. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ એક્સ નો ગ્રાફ છે. એમાં આપણે જોવા જઈશું તો એક વસ્તુ સમજવાનો ટ્રાય કરજો કે આનો ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 છે. તો આપણે આ પોઈન્ટને E0 ધારી લઉં છું. તો આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 અહીંયા જોવા મળશે. બીજું આનું થોડું ઓછું હશે, E0 by K1. ધેટ મીન્સ આ થશે અને આ વેલ્યુ હશે E0 by K1. ફરી પાછું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 છે તો અહીંયા જોવા મળશે. પછી અહીંયા પાછો વાહક આવ્યો, ચલો એનું વધારે હશે તો આનું થશે E0 by K2. આ E0 છે. હવે ફરી પાછો E0 જોવા મળશે અને અહીંયા ફિલ્ડ 0 છે, વાહક આવી ગયો તો આનું ફિલ્ડ અહીંયા હશે જે 0 ધારી લીધું છે. ઓકે, અને પછી ફરી પાછો E0 છે, ધેટ મીન્સ અહીંયા E0 હશે. આ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું ફિલ્ડનું અને આ થયું પોટેન્શિયલનું. આપણને પ્રોપર સમજ હોવી જોઈએ, ક્યાંય પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ. ઢાળ દોરવામાં એક વસ્તુ હજી હું ક્લિયર કરું છું. અહીંયા ઢાળ દોરવામાં મારી પ્લસ માઇનસ છે કારણ કે એમાં અહીંયા સેટ એડજસ્ટ નહોતું થતું એટલા માટે, પણ તમને પ્રોપર સમજ હોવી જોઈએ કે અહીંયાથી અહીંયા પોટેન્શિયલ ઘટતું જશે તો આ રીતે આવશે, અહીંયા આ રીતે ઘટતું જશે, એ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન હશે. અને ફિલ્ડ અંદરના ભાગમાં અચળ છે પણ કેટલું અચળ છે તો એ આપણે જોઈશું. તો અહીંયા E0 કોન્સ્ટન્ટ રહેશે તો આટલું થશે અને અહીંયા ફિલ્ડ પોટેન્શિયલ હશે વધારે ધનથી ઋણ તરફ જાવ એમ ઘટતું જશે. ઓકે, આ વસ્તુ થઈ ગઈ આપણા માટે ફિલ્ડ અને પોટેન્શિયલનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે એની વાત થઈ. હું માનું ત્યાં સુધી દરેકના ટોપિક ક્લિયર થવો જોઈએ કારણ કે આગળ જતા આનો ઉપયોગ આવશે અને એની આપણને પ્રોપર સમજ રાખવી બહુ જરૂરી છે. ઓકે, હવે નેક્સ્ટ એના પછીનો એક ટોપિક આપણે સમજીએ કે જ્યારે ડાઇલેક્ટ્રિક હોય એને કેપેસિટરની અંદર નાખવામાં આવે છે તો બે સિચ્યુએશન હશે. એક તો બેટરી કનેક્ટેડ હોય ત્યારે અને બેટરી કનેક્ટ ના હોય ત્યારે. તો બંને કન્ડિશનમાં આપણે બિહેવિયર કઈ રીતના બને છે એ સમજીએ. જો આ પહેલા નોર્મલ કન્ડિશનમાં આપણે કેપેસિટર છે, આ કેપેસિટરને બેટરી સાથે કનેક્ટ કર્યું છે.
V વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું છે. હવે એ દરમિયાન એનો વિદ્યુતભાર હશે જે બી હોય એ બધું આપણને આમાં ખ્યાલ આવી ગયો છે. હવે નેક્સ્ટ એમાં ડાઇલેક્ટ્રિક નાખીએ છીએ, બેટરી કનેક્ટ રાખી નાખીએ છીએ. એની અંદર આખો કે ડાઇલેક્ટ્રિક ભરી કાઢ્યો છે, કે ડાઇલેક્ટ્રિક ભરી કાઢેલો છે અને એની બેટરી V રાખી છે. તો તમને એટલો તો ખ્યાલ આવશે કે આમાં શું ચેન્જીસ આવશે. પહેલું જ આપણે સ્ટેપ લખી દઈએ છીએ, બેટરી જોડેલી હોય ત્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા, બરોબર, આપણને સીધી સમજ રાખીએ છીએ. હવે આ કન્ડિશનમાં અચળ શું રહેશે? તો બેટરી જોડેલી છે તો સોર્સ જોડેલો છે, ધેટ મીન્સ વોલ્ટેજ અચળ રહેશે. આ એક નોર્મલ સીધું આપણને ધ્યાન હોવું જોઈએ. જો આનું પ્રારંભિક કેપેસિટન્સ C0 છે, પછી આનું કેપેસિટન્સ થશે C, બરોબર. તો પછી એ હું બધા જ ટર્મ્સ છે એને આપણે પ્રોપર રીતે બતાવી દઈએ. તો આના C0 છે, આનું વિદ્યુત ક્ષેત્ર E0 છે, આનું પોટેન્શિયલ V0 છે, જે આપણે V ના જેટલું જ છે, અથવા હું સીધું V જ રાખી દઉં, એનાથી કોઈ ફરક નહીં પડે. અને આનો ચાર્જ છે એ Q0 છે. અહીંયા આવશે Q છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે, પોટેન્શિયલ V છે અને કેપેસિટન્સ C જેટલું છે. આમાં શું ચેન્જીસ આવે છે એ આપણે સમજીએ. તો પહેલી જ કન્ડિશન આવી, બેટરી જોડેલી છે, વોલ્ટેજ અચળ રહેશે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખ્યો. સેકન્ડ એના પછી આપણે ચેક કરીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે E બરાબર V/d છે. V/d, તો V તો અચળ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ એ કોન્સ્ટન્ટ, ધેટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ અચળ રહેશે. આ આપણને ધ્યાન પર હોવી જોઈએ. V અચળ આવ્યો, ઇલેક્ટ્રિક ફિલ્ડ અચળ છે. કેપેસિટન્સ કેટલા ગણું થાય? જેવું ડાઇલેક્ટ્રિક નાખો એટલે કેપેસિટન્સ KC0 થશે, મૂળ કરતા K ગણું થઈ જશે, કેપેસિટન્સ K ગણું આવશે. તો વિદ્યુત ભાર કેટલો થાય? તો Q બરાબર CV, C into V. હવે તમે એક વસ્તુ સિમ્પલ સમજો, આ એક કન્ડિશન આપણને ખ્યાલ આવ્યો છે. તો Q બરાબર CV છે, કેપેસિટન્સ K ગણું થયું, કેપેસિટન્સ K ગણું થશે. તો અહીંયા હું લખું છું KC0 into વોલ્ટેજ V. હવે K into C0 into V, અને એના બદલે આપણે K into Q0 ગણીએ. તો એનો મતલબ વિદ્યુતભાર કેટલા ગણો થઈ ગયો? K ગણો થશે. વિદ્યુતભાર K ગણો થઈ ગયો. હવે એક કામ કરીએ, આટલી કન્ડિશન આવી તો પૃષ્ઠ ઘનતાની વાત કરવી તો પૃષ્ઠ ઘનતા પણ કરી શકીએ છીએ. પૃષ્ઠ ઘનતાનું ઇક્વેશન સિગ્મા P is equal to સિગ્મા 1 minus 1 upon K. આમાં આપણે સિગ્મા ના બદલે Q લખ્યું, આજે Q upon A લખી આનું રિલેશન બનાવીએ કે, પણ એની વધારે જરૂર નહીં પડે. પણ છતાં એમાં એક મૂક્યું છે, તમે એના ઉપરથી લખશો તો K અહીંયા બહાર આવી જશે, એ K ગણું થતું હોય એ રીતનું દેખાશે, પણ આપણે એની વધારે એટલે જરૂર નથી, એને એવોઇડ કરી દઈએ છીએ. નેક્સ્ટ હવે એક કામ કરીએ છીએ, આના પછીનો એક ટોપિક આપણે ઉર્જાનો લઈ લઈએ છીએ. હવે ઉર્જામાં ચેક કરીએ તો ઉર્જા, ઇનિશિયલ ઉર્જા 1/2 CV² છે, અથવા હું સીધું જ ઉર્જાનું ઇક્વેશન લખી દઉં છું. તો U બરાબર 1/2 CV² એ ઇક્વેશન છે અને Q²/2C ઇક્વેશન છે. પણ આપણે વોલ્ટેજ અચળ છે ને એટલે ઇક્વેશન યુઝ કરીશું 1/2 CV². જો Q²/2C રાખીશું તો Q એ બદલાય છે અને C એ બદલાય છે, એ નહીં રાખીએ, 1/2 CV² રાખીએ. અને અહીંયા આપણને ખ્યાલ છે 1/2 કેપેસિટન્સ K C0 into V² થઈ ગયું, બરાબર. કેપેસિટન્સ K ગણું થયું. હવે 1/2 C0 into V² એ તો પ્રારંભિક ઉર્જા થશે, 1/2 C0 into V² પ્રારંભિક ઉર્જા છે. તો એનો મતલબ કે જે આપણી ફાઇનલ એનર્જી આવી છે એ કેટલી થઈ ગઈ? K ગણી થશે. કોના કરતા? ઇનિશિયલ ઉર્જા કરતા. તો ઉર્જા એ કેટલી થઈ ગઈ? K ગણી થઈ. આ એક ડિટેલ થઈ છે. આપણે જ્યારે બેટરી જોડેલી હોય ને એની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે આપણને ફંડામેન્ટલી ક્લિયર થઈ જવું જોઈએ કે આમાં શું થશે. હવે એક કામ કરીએ, બેટરી પ્રારંભમાં જોડી હશે અને પછી એને બેટરી જોડતા નથી અને એક દરમિયાન આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ છીએ, તો ચેન્જીસમાં શું આવશે? અહીંયા સમજો, આ સિચ્યુએશન છે, બેટરી જોડેલી નથી અને અહીંયા પણ બેટરી જોડેલી ના હોય, એ કન્ડિશનમાં એમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો કઈ કન્ડિશનમાં આવે? તો અહીંયા લખું છું, બેટરી ના જોડેલી હોય ત્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા ચેન્જીસ શું આવશે એને આપણે એક પછી એક સમજીએ. હવે અહીંયા જોવાનો ટ્રાય કરો તો પહેલી જ વસ્તુ આવશે, આમાં અચળ શું રહેશે? તો જેટલો વિદ્યુતભાર હતો એટલો પછી એ રહેશે. ધેટ મીન્સ વિદ્યુતભાર ચેન્જ નહીં થાય. તો હવે હું અહીંયા આને V0 કરી દઉં છું.
અને અહીંયા V રાખું છું. પ્રારંભિક વિદ્યુતભાર એ જ અંતિમ વિદ્યુતભાર રહેશે, કારણ કે અહીંયા કોઈ બહારથી સોર્સ નથી, ક્યાંય વેસ્ટ થવા નથી, નાશ થવા નથી. તો વિદ્યુતભાર બેનો એ કોન્સ્ટન્ટ હશે. તો પહેલી જ કન્ડિશન આવી, Q0 અચળ હશે. ઓકે, Q0 અચળ રહ્યો. તો હવે સમજો વોલ્ટેજ કેપેસિટન્સ કેટલો થાય? તો C બરાબર K into C0. એ તો ઓલવેઝ ડાઇલેક્ટ્રિક નાખો એટલે કેપેસિટી એની K ગણી થઈ જશે. તો K C0 આવ્યો. તો વોલ્ટેજ કેટલો થાય? V બરાબર Q by C. હવે Q ના બદલે એ તો અચળ છે એટલે Q0 લખ્યું અને C ના બદલે K C0. ધેટ મીન્સ મૂળ વોલ્ટેજ કેટલો? V0 બરાબર કેટલા? Q0 upon C0 આવશે. તો એનો મતલબ થયો કે આ V0 થઈ ગયા Q0 by C0 અને K થઈ ગયું. વોલ્ટેજ કેટલા ગણો કેટલામાં ભાગનો થયો? K માં ભાગનો થયો. જો વોલ્ટેજ K માં ભાગનો થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E બરાબર V upon D થાય. અને આપણને ખ્યાલ છે V ના બદલે V0 by K લખાય. તો V0 upon D અને બાજુમાં રહેશે 1 upon K. That means V0 upon D એટલે મૂળ ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 થશે. એટલે કે E0 upon K આવી ગયો. વિદ્યુત ક્ષેત્ર એ K માં ભાગનું થઈ ગયું. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભાર અચળ છે, કેપેસિટન્સ K ગણું અને આ બે K માં ભાગના. ઓકે, ઉર્જા ચેક કરીએ. ઉર્જામાં હવે સૂત્ર ફાઇનલ વખતે રાખીશું 1/2 CV² નહીં, કારણ અહીંયા Q અચળ છે. તો 1/2 અથવા Q² by 2C. Q² by 2C. પણ પ્રારંભિક વિદ્યુતભારના અંતિમ અચળ જ છે. ઓકે, C કેટલા ગણો થાય છે? તો K ગણો થઈ જાય છે, જે અહીંયા લખું છું. તો Q0² upon 2 into K into C0. હવે Q² by 2 C0 એ પ્રારંભિક ઉર્જા થઈ. That means U final is equal to કેટલા આયા? U initial divided by K. તો આગળનામાં આપણે જોતા હતા ઉર્જા K ગણી થતી હતી. આની અંદર ઉર્જા જોઈએ તો કેટલી થઈ જાય છે? K માં ભાગની થાય છે. આ બંને આપણને પ્રોપર સમજ હોવી જોઈએ. હું માનું ત્યાં સુધી દરેક વસ્તુ એક પછી એક ક્લિયર કરતા જશો તો આમાં આટલું તો યાદ રહે આપણને, કોઈ મોટી વસ્તુ છે નહીં. એક થર્ડ કન્ડિશન આપણે અહીંયા સમજીએ. થર્ડ કન્ડિશન એ બતાવી છે કે કેપેસિટર આ જ કન્ડિશનમાં છે પણ એનું ડિસ્ટન્સ વધારવામાં આવે. ડિસ્ટન્સ વધારીએ તો શું ચેન્જીસ આવે છે એ અહીંયા આપણે જોઈએ. ઓકે, આ કન્ડિશન આપ્યું અને આપણે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરતા જઈએ. જેમ કે આ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ઇન્ક્રીઝ કર્યું છે આપણે. અહીંયા શરૂઆતમાં આ ડિસ્ટન્સ D છે અને D ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ. તો ચેન્જીસ એમાં કઈ રીતે આવશે? તો પહેલા જ આપણે કેપેસિટન્સ લખીએ છીએ. C ઓકે, અચળ શું છે એની પહેલા વાત કરીએ. જે વસ્તુને સમજવાની છે અહીંયા જ છે કે કોન્સ્ટન્ટ શું રહેશે. અહીંયા બેટરી કનેક્ટ નથી કરી તો એનો મતલબ પહેલા જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે વિદ્યુતભાર અચળ રહેશે. બરોબર, એને સાઈડ રાખી દઈએ. હવે કેપેસિટન્સમાં ચેક કરીએ તો C બરાબર કેટલા છે? ε0 A upon D. હવે તમે સમજો કે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરો છો, કેપેસિટન્સ ઘટવાનું. ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કર્યું, કેપેસિટન્સ ઘટશે. ઓકે, હવે એના પછી V બરાબર Q by C લઈએ છીએ. V બરાબર Q by C. આને આપણે સમજવાનો ટ્રાય કરો તો તમે એક વસ્તુ, Q તો અચળ છે, હવે C ડિક્રીઝ થાય છે, ડિસ્ટન્સ વધતા C ડિક્રીઝ થાય છે. તો એનો અર્થ થયો કે પોટેન્શિયલ વધશે. C ડિક્રીઝ થતા પોટેન્શિયલ વધવાનું છે. આ એક કન્ડિશન થઈ. હવે એના પછી આપણે ઉર્જાની વાત કરીએ. તો ઉર્જા U બરાબર કયું સૂત્ર લઈશું? Q અચળ છે તો આપણે કયું સૂત્ર રાખીશું? Q² by 2C. હવે C શું થાય છે? ઘટે છે. C ઘટે છે તો ઉર્જા વધશે. આ એક બેઝિક રિલેશન છે જે આપણને ખ્યાલ રહે કે આમાં કઈ કઈ કન્ડિશન બની શકે છે. એનાથી વધારે કે આમાં બનતું નથી. હવે એક કામ કરીએ, ધારો કે બેટરી જોડેલી હોય અને આને કનેક્શન આ રીતે છૂટા ડિસ્ટન્સ વધારી દઈએ ત્યારે શું થશે જોઈએ. અહીંયા સમજો બેટરી કનેક્ટ કરેલી હોય અને એનું ડિસ્ટન્સ વધારવાનું હોય તો અહીંયા પહેલો તો વોલ્ટેજ અચળ રહેશે. તો અહીંયા પહેલું લખી દઈશું V અચળ છે. V અચળ છે. અહીંયા તમે હેડિંગ લખીએ કે બેટરી જોડેલી હોય ત્યારે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખીને આપણે ડિસ્ટન્સ વધારીએ. અને પહેલા હવે આવશે કેપેસિટન્સ. C બરાબર ε0 A upon D. અહીંયા ડિસ્ટન્સ વધતા કેપેસિટન્સ તો ઘટવાનું છે. હવે Q બરાબર થઈ જશે CV ઇક્વેશન. વોલ્ટેજ અચળ છે, C ઘટે છે તો Q એ ઘટવાનું. ઓકે, ઉર્જાનું જ લઈશું તો ઉર્જા બરાબર 1/2 CV² ઇક્વેશન લઈશું. તો અહીંયા વોલ્ટેજ અચળ છે, કેપેસિટન્સ ઘટે છે, ઉર્જા એ ઘટવાની. તો આ એના બેઝિક રિલેશન છે કે જ્યારે ડિસ્ટન્સ વધારીને બેટરી જોડેલી હોય ના જોડેલી હોય ત્યારની સિચ્યુએશન છે. કે આમાં કોઈ ગોખવાનું નથી, ફક્ત એક પ્રોપર સમજની બહુ જરૂર છે. ઓકે, એના સિવાય અહીંયા એક વાત કરીએ.
એક નોર્મલ ટાઈપ જ એક્ઝામ્પલ છે, એમાં કોઈ બીજું વધારે છે નહીં. આપણી પાસે સમજો એક સ્મોલ આર ત્રિજ્યાના એવા n ટીપા છે, બરોબર, અથવા પાણીના બૂંદ છે, એ બધા ભેગા થઈ એક મોટું બૂંદ બનાવે છે જેની ત્રિજ્યા r છે. હવે દરેક ઉપર વિદ્યુતભાર સ્મોલ ક્યુ એવા n ટાઈમ્સ જેટલો છે અને પછી એનો વિદ્યુતભાર q થઈ જાય છે, બરાબર. આ બધાનું વિદ્યુત સ્થિતિમાન v જેટલું છે આપણે ધારીએ છીએ, અને નવું જે આવે છે એ કેપિટલ v રહેશે, અથવા એને v ડેશ ધારી લઉં છું, બરાબર. આ સ્થિતિ આપણને આપેલી છે. તો હવે આ બધાનું રિલેશન કઈ રીતે થશે? જો કે આની પૃષ્ઠઘનતાનું એ રિલેશન આપી શકીએ, એ રીતે બધાનું રિલેશન આપણે આપી શકીએ છીએ. કઈ રીતે થશે? તો પહેલા અહીંયા આપણને 11th નું એક ઇક્વેશન યુઝ કરીશું કે n બૂંદ ભેગા થાય તો મોટું બૂંદ બનાવે તો વિદ્યુતભાર કેટલો? હવે તો વિદ્યુતભાર બધો સરવાળો થાય એટલે કેટલો આવશે? q પ્લસ q કરે રાખીએ, ધેટ મીન્સ કેટલા આવશે? n ઇન્ટુ q. તો પહેલું જ રિઝલ્ટ અહીંયા આવશે. જ્યારે બધા બૂંદ ભેગા થઈ એક મોટું બૂંદ બનાવે તો વિદ્યુતભાર n ઇન્ટુ q ટાઈમ્સ થાય. હવે ત્રિજ્યાની વાત આવશે, તો ત્રિજ્યા માટે કદ જોઈશું. તો આનું કદ 4/3, મોટાનું કેટલું? પાઈ r ક્યુબ. અને આ બધા નાના ભેગા થાય એટલે n ઇન્ટુ 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. તો 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ, તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? n રેઝ ટુ 1/3 ઇન્ટુ સ્મોલ r. એક પહેલું રિઝલ્ટ આપણને અહીંયા કામ કરશે. તો પહેલા આને સાઈડ રાખીશું. હવે જો આ વિદ્યુતભાર કેટલો છે તો n ગણો અને ત્રિજ્યા છે n રેઝ ટુ 1/3 r. હવે પહેલું પોટેન્શિયલ ફાઇન્ડ કરીએ. પોટેન્શિયલ ફાઇન્ડ કરશો તો સીધું જ રિઝલ્ટ મળશે. v બરાબર k કેપિટલ Q બાય r થશે. મોટા બુંદનું v ડેશ એટલે કેટલા? k કેપિટલ Q બાય r. નાના બુંદનું કેટલું? તો નાના બુંદનું અહીંયા લખી દઉં છું, v બરાબર k સ્મોલ q બાય r. તો નાના બુંદનું પોટેન્શિયલ કેટલું? k સ્મોલ q બાય r. અને મોટા બુંદનું કેટલું છે? k કેપિટલ Q બાય r. ઓકે, બેનો રિલેશન આપણે ચેક કરીએ. તો અહીંયા કિંમત મૂકીએ તો k q ના બદલે nq લખી દીધા છે, અને આના બદલે લખું છું n રેઝ ટુ 1/3 ઇન્ટુ r. That means v dash is equal to n raised to 2/3 into kq by small r. પણ kq by small r ના બદલે v લખીએ તો પોટેન્શિયલ કેટલા ગણું થઈ ગયું? n raised to 2/3 ટાઈમ્સ થયું છે. હવે આવશે ઉર્જાની વાત આવશે. ઉર્જાનું રિલેશન આપીએ, સિગ્માનું પણ આપી શકીએ છીએ. સિગ્મા બરાબર q by a છે, તો એના પરથી એ પણ કહી શકીએ છીએ, જે હું અહીંયા લખી દઉં છું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q upon a થશે. ઓકે, આની અંદર એક કિંમત લખીએ, q ના બદલે લખી દઈશું nq, અને a એટલે પાઈ r સ્ક્વેર થાય, અથવા 4 પાઈ r સ્ક્વેર. તો 4 પાઈ એમ ના એમ રાખીએ છીએ, અને r છે, r ના બદલે આપણે લખીએ છીએ, સોરી મારી કેપિટલ r આવશે, અહીંયા લખવામાં ભૂલ છે, કેપિટલ મોટા બુંદની વાત થાય છે, એટલે જેને સિગ્મા ડેશ કહીશું આપણે. તો q upon 4 પાઈ કેપિટલ r સ્ક્વેર આનું બરાબર. અહીંયા r ની કિંમત લખીશું n raised to 1/3 into small r, અને એનો સ્ક્વેર થશે. ઓકે, આમાંથી તમે ચેક કરશો તો સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ n raised to 1/3 રહેશે, કારણ કે અહીંયા 1 છે અને અહીંયા 2/3 થશે, બાદ થઈ જશે એટલે 1/3 આવશે, અને રહેશે q upon 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. ધેટ મીન્સ n raised to 1/3 into મૂળ સિગ્મા આવશે. તો આ એક સિગ્માનું રિલેશન થયું, જે હું નીચે પણ લખી શકું કે સિગ્મા ડેશ ઇક્વલ ટુ n raised to 1/3 into સિગ્મા થશે. એક આ સ્ટેપ થશે. કેપેસિટન્સ કેટલું થાય? તો કેપેસિટન્સમાં જોઈએ તો c બરાબર કેટલું થશે, અથવા c ડેશ બરાબર, તો મૂળ c ડેશ આનું કેટલું, ગોળાનું કેપેસિટન્સ 4 પાઈ એપ્સિલોન 0 r થશે, જે અહીંયા સીધું જ રિલેશન આવશે. r ના બદલે લખીશું n raised to 1/3 r. તો અહીંયા n raised to 1/3 કોમન, અને 4 પાઈ એપ્સિલોન 0 into સ્મોલ r. તો c ડેશ જે આયા છે એ n raised to 1/3 into c આવશે, જે આપણા માટેનું એક રિલેશન આવ્યું છે. અહીંયા મારાથી લખવામાં થોડુંક ઉપરના નીચે લખી ગયા છે, તમે લોકો એને સમજી શકો છો. તો કેપેસિટન્સ n raised to 1/3 c થશે. ઉર્જાની વાત આવશે તો આ સિચ્યુએશનમાં આપણે ઉર્જા માટે જો એક વસ્તુ વિદ્યુતભાર n ગણો થયો, બરોબર, તો એ ઉપરથી q²/2c ઇક્વેશન યુઝ કરી લો, અથવા 1/2 cv² યુઝ કરીશું તો પણ ચાલશે. હું માનું ત્યાં સુધી 1/2 cv² ઈઝી પડશે. તો ઉર્જા u ડેશ બરાબર 1/2 c into v². અહીંયા c ની કિંમત કેટલી છે? c કેટલા ગણું થયું? c ડેશ into v ડેશ² આવશે. આ મોટાનું છે ને, તો c ડેશ into v ડેશ². c ડેશ કેટલા ગણો છે?
તો 1/2 n/1/3 into c થશે અને v ડેશ છે ઓકે v ડેશ n/2/3 છે તો અહીંયા લખું છું n/2/3 into v અને એનો હોલ સ્ક્વેર થયો તો હવે તમે આનું સાદું રૂપ આપશો તો આ 4/3 ઓકે રાઈટ છે 4/3 થશે પ્લસ 1/3 એટલે 5/3 થઈ જશે ધેટ મીન્સ ઉર્જાનું રિલેશન આવશે n/2 હું ડાયરેક્ટ લખું છું 5/3 into u તો ઉર્જા કેટલા ગણી થઈ ગઈ 5/3 જે હું અહીંયા સ્ટેપ વાઇઝ થોડુંક ઉપર લખી દઉં છું કે u dash is equal to n/5/3 times u થશે આ આખા બધાના રિલેશન છે હવે કેપેસિટરની ઉર્જા વિશે પહેલા વાત કરીએ તો કેપેસિટરની ઉર્જા છે મેં તમને આગળ એક વાત કરી હતી બેટરીની ઉર્જા અને કેપેસિટરની ઉર્જા તો બેટરીની ઉર્જા છે એ qv જેટલી હોય અને કેપેસિટરની ઉર્જા એના કરતા અડધી છે તો વર્ક ડન બાય બેટરી એ q into v જેટલી હશે કેપેસિટરની ઉર્જા આવશે એ બેટરી કરતા અડધી હશે એટલે કે 1/2 qv જેટલી આવશે જેની સાબિતી આપણે NCERT માં આપેલી છે એટલે હું વધારામાં ડિસ્કસ કરતો નથી ઓકે અને સાથે બીજી વસ્તુ બતાવું કે એના ઉર્જાના ઇક્વેશન આવશે એક તો 1/2 cv² અને બીજું થશે q²/2c ઓકે આ ત્રણે ઉર્જાના ઇક્વેશન રહેશે આટલા ઇક્વેશન થી કામ ચાલતું જ હશે પણ અહીંયા ઉર્જા ઘનતાનો એક ટોપિક અહીંયા બનશે જે ઉર્જા ઘનતાને ρ E વડે પણ કહેવાય છે અથવા u વડે પણ બતાવવામાં આવશે ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ કહેવામાં આવશે હવે આનું તમે સાબિતી NCERT માં આપેલી છે હું વધારામાં ફરી ડિસ્કસ કરવા માંગતો નથી u ના બદલે તમે 1/2 cv² લખી શકો 1/2 qv લખો q²/2c લખો v ના બદલે ad લખી શકો છો તો અહીંયા આપણે u divided by a into d પણ આવશે અને આનું સૂત્ર બનતું હતું 1/2 ε0 into e². આટલું સ્ટેપ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જો આ એક વસ્તુ ધ્યાન આપજો, આ જે ઉર્જા ઘનતા છે ઉર્જા ભાગ્યા કદ, આને સીધા શબ્દોમાં આ રીતે લખીએ કે u ના અલગ અલગ ઇક્વેશન લખી શકશો, પણ હું માનું ત્યાં સુધી આ જે કન્ડિશન બને છે એમાંથી આપણે ફોર્સનું ઇક્વેશન એકવાર ડેવલપ કરીએ અને ફોર્સને ડેવલપ કર્યા પછી ઉર્જા ઘનતાનું એક ઇક્વેશન પ્રેશર વડે પણ રજૂ કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી આપણે પ્રેશરને પહેલા બતાવી દઈએ છીએ. તો પ્રેશર બરાબર આપણે લખવા જઈએ તો F/A થશે અને F/A એટલે વન ટાઈપ ઓફ ઉર્જા ઘનતા જ મળશે જેને આપણે આ રીતે પણ રજૂ કરીએ અથવા સીધું એનું ઇક્વેશન લખીશું 1/2 ε0 into e². આ બંને એક જ છે, પ્રેશર કહી દો અથવા ઉર્જા ઘનતા કહો, જે કહેશો એ ચાલશે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. ઘણીવાર અમુક ક્વેશ્ચન્સ આવશે કે જેમાં ઉર્જા ઘનતામાંથી ઉર્જા ફાઇન્ડ કરવાના આવે તો આપણું ઇક્વેશન ρ બરાબર du/dv ના આધારે લખીએ છીએ અને પછી du બરાબર ρ into dv કરી ઇન્ટિગ્રેટ કરવું પડશે. જે અહીંયા આપણે લખીશું કે du બરાબર ρ into dv, ત્યારબાદ એનું ઇન્ટિગ્રેટ કરીશું. તો આ રીતે ઉર્જા ઘનતા ઉપરથી ઉર્જા મળી શકે છે. કન્ડિશન બધી સેમ જ થશે. આ પ્રેશરનું રિલેશન છે, કોઈ વાર આવે તો આપણને સીધો અંદાજ આવે પ્રેશર એટલે બીજું કંઈ નહીં, ઉર્જા ઘનતાનો જે રિલેશન છે. હવે આના સિવાય ફોર્સનું ઇક્વેશન આપણે ચેક કરીએ તો જે સંરક્ષી ક્ષેત્ર હતા એમાં ફોર્સનું ઇક્વેશન F બરાબર du/dx લખતા હતા, તો એનો જ આપણે ફંડામેન્ટલ યુઝ કરીશું. F is equal to du/dx જે સ્પ્રિંગના સંરક્ષી ક્ષેત્રમાં યુઝ કરતા હતા, તો અહીંયા પણ સેમ કન્ડિશન આવશે. F is equal to u/d લખવામાં આવશે. d બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આવશે. હવે u ના બદલે તમે જે લખવું હોય ઇક્વેશન લખી શકો, 1/2 qv લખી દો ડિવાઇડેડ બાય d અથવા 1/2 cv² લખી ડિવાઇડેડ બાય d કરો અથવા પછી 1/2 ε0 1/2 q²/2c અને ડિવાઇડેડ બાય d કરી દો. જે લખશો એ બધું ઓકે જશે, એનાથી કંઈ વધારે છે નહીં. અને જરૂર પડે તો f નું ઇક્વેશન આપણે આગળના સ્ટેપમાંથી યુઝ કરીને કરી શકીએ છીએ કે જેમ કે તમને ખ્યાલ હશે ઉર્જા ઘનતા ρ E બરાબર કયું ઇક્વેશન હતું, 1/2 ε0 into e² is equal to F/A કહેતા હતા આપણે. તમને કદાચ ખ્યાલ હશે કે ઉર્જા ઘનતા એટલે પ્રેશર થાય, પ્રેશર એટલે આપણે F/A કહીએ. અહીંથી f ને સબ્જેક્ટ બનાવી એક રિલેશન મૂકી શકો. તો આ રીતની અલગ અલગ કેપેસિટર્સની રચના આપી હશે અને પછી તમને એમાંથી સમતુલ્ય કેપેસિટન્સ પૂછાય તો એ વખતે કઈ કન્ડિશનનો યુઝ કરવો એ સમજી લો. ધારો કે આ બે પ્લેટ વચ્ચે એક કેપેસિટર તૈયાર થાય, બે પ્લેટ એવી હોવી જોઈએ કે જે અલગ અલગ એક જ વાહકની ના હોવી જોઈએ, અલગ અલગ વાહકની બે પ્લેટ હોવી જોઈએ. હવે અહીંયા સમજો આની અંદર કેટલા કેપેસિટર પ્રિપેર થાય છે, તો અહીંયા એક કામ કરીએ, આ પ્લેટ બધી એ સાથે કનેક્ટ છે,
નીચેની પ્લેટ બધી બી સાથે કનેક્ટ છે. ધેટ મીન્સ અહીંયા આ પોઈન્ટ ને જો હું એ ગણું તો આ એ થશે, આ એ થાય, આ પણ એ થશે. આને બી ગણીએ તો આ બી થશે, આ એ બી થશે, આ પણ બી જોવા મળશે. તો એ બી વચ્ચે એક કેપેસિટર તૈયાર થાય છે. એ ની બી ની વચ્ચે તો અહીંયા જોવો તો એક કેપેસિટર, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને પાંચમું અને છઠ્ઠું. તો અહીંયા સમજો 1 2 3 4 5 અને 6 આવા કેપેસિટર પ્રિપેર થયા છે. તો એનો મતલબ શું થયો કે બે એ અને બી ની વચ્ચે એક કેપેસિટર, એ બી ની વચ્ચે એક કેપેસિટર, એ રીતે 6 કેપેસિટર આવી જાય છે. તો 6 કેપેસિટર એ અને બી ની વચ્ચે છે. ધેટ મીન્સ એ સમાંતર થઈ ગયા, બધા કેપેસિટર પેરેલલ માં છે. તો આપણી પાસે આ સિચ્યુએશન બનશે. આ 6 કેપેસિટર આ રીતે પેરેલલ માં છે. તો એનો મતલબ દરેકની વેલ્યુ સમજો C જેટલી હોય તો C ટોટલ થઈ જશે 6 into C. હવે C કેટલા થાય તો બે પ્લેટની વચ્ચે છે એટલા માટે 6 into epsilon 0 A upon D વડે આને બતાવી શકીએ છીએ. તો આપણા માટે થઈ જશે 6 epsilon 0 A upon D. હવે D એટલે આ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ હશે, એનો એરિયા A છે અને બાકી epsilon 0 એ માધ્યમ માટે આવશે. તો આ એક કન્ડિશન પહેલા કેપેસિટર માટે છે. સેકન્ડ કેપેસિટરમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ. હું આને નીકાળી દઉં છું તો તમે આને આગળ ધ્યાન રાખતા જજો. હવે આ પહેલો કેપેસિટર આપણે નીકાળી દીધો છે. સેકન્ડ કેપેસિટર અહીંયા નીચેનો લઈ લઈએ છીએ. હવે નીચેના કેપેસિટરમાં કેટલા કનેક્શન બને છે એને ચેક કરીએ. તો આ A અને B છે પણ અહીંયા આને X ધારી લઉં છું. તો આ X તો આ X આવશે. હવે તમને કેટલા કેપેસિટર તૈયાર થાય એ જુઓ. A અને X ની વચ્ચે એક કેપેસિટર, A અને B ની વચ્ચે એક કેપેસિટર અને B અને X ની વચ્ચે એક કેપેસિટર. ટોટલ કેટલા થયા? 3 કેપેસિટર પ્રિપેર થયા છે. હવે આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો A થી શરૂઆત કરવાની છે, B સુધી જવું છે. A થી B સુધી જવું છે ને વચ્ચે ક્યાંક X આવતું હશે, આપણને ખ્યાલ નથી તો અહીંયા X લઈ લીધો છે. હવે એક કામ કરીએ, A થી B જઈએ તો એક બીજા નંબરનું કેપેસિટર ડાયરેક્ટ આવે છે. તો A થી B જતી વખતે બીજા નંબરનું એક કેપેસિટર C ડાયરેક્ટ આવે છે. આને હું સેકન્ડ નંબર અહીંયા લખી રહ્યો છું. ઓકે, પછી A થી X જઈએ, એક કેપેસિટર અહીંયા આવે છે પહેલા નંબરનું અને એની વેલ્યુ C છે. પછી X થી આમ થઈ અને B ઉપર જઈ શકીએ છીએ. તો X થી B ઉપર જે એક બીજું કેપેસિટર આવે છે C અને એ ત્રીજા નંબરનું છે. તો અહીંયા આપણી પાસે 3 કેપેસિટર પ્રિપેર થયા. કઈ રીતે રચના ડ્રો કરવાની સમજો. A અને B લીધા, વચ્ચે ક્યાંક X મૂક્યો છે. A થી B ડાયરેક્ટ એક કેપેસિટર થ્રુ જઈ શકીએ બીજા નંબરનું. A થી B જવું હોય બીજું આ રીતે માર્ગે જઈએ, A થી X અને X થી B. તો A થી X, X થી B આ રીતે બે કેપેસિટર આ કનેક્ટ થશે. હવે આને તમે સમતુલ્ય બનાવો તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આ બે C અને C સમાંતર છે, આ શ્રેણીમાં છે એટલે C/2 થશે. અને નીચે એની સાથે જોવા જાવ તો C શ્રેણીમાં છે, આ સમાંતર થયું. અને સમાંતરના આધારે ટોટલ કેપેસિટન્સ ચેક કરીશું તો સરવાળો થશે. તો C plus C/2 that means 3C/2 આન્સર આવશે. અને C ની કિંમત તમે epsilon 0 A upon D લખી શકો છો. આ એક પેટર્ન થઈ ગઈ. હવે એના પછી આપણે ઉપરનું આ ટાઈપનું જોડાણ આપ્યું હોય તો એના માટે આપણે ચેક કરીએ છીએ. શાંતિથી સમજતા જજો, ક્લિયર થતું જશે. જો આ A છે, આ B છે તો એનો મતલબ સમજો આ A ગણીએ છીએ, આને B ગણું તો આ B થશે. બીજું આ X ગણીએ છીએ તો આ પણ X થશે. ઓકે, હવે આમાં કેટલા કેપેસિટર છે જુઓ. A X ની વચ્ચે એક છે, A B ની વચ્ચે બીજા નંબરનું, B X ની વચ્ચે ત્રીજા નંબરનું, B ને X ની વચ્ચે ચોથા નંબરનું. તો આટલા કેપેસિટર પ્રિપેર થયા છે. હવે આપણે આના આધારે સમજવા જઈએ તો કેટલી રીતે આપણને બને છે એ સમજો. A થી જવાનું છે, B ઉપર જવું છે અને વચ્ચે ક્યાંક X આવે છે. આ કન્ડિશન હશે તો આપણે A થી B ડાયરેક્ટ જવાય છે. A થી B ડાયરેક્ટ જવાય છે. એક કેપેસિટર અહીંયા લઈ લીધું. તો આ કયા નંબરનું? A થી B જવું છે. A થી B એટલે બીજા નંબરનું કેપેસિટર અહીંયા આવ્યું, એની વેલ્યુ C છે. હવે નેક્સ્ટ માં અહીંયા પહેલા નંબર ઉપરથી જવાનો ટ્રાય કરીએ B ઉપર. તો પહેલા નંબર ઉપર જઈશું A થી X. તો A થી X માં એક કેપેસિટર અહીંયા આવી જાય છે. પછી X થી B ઉપરથી જઈએ કે નીચેથી જઈએ? X થી B. તો X થી B આપણે એક આ માર્ગે ગયા તો આ સમજો પહેલા નંબરનું કેપેસિટર C છે. આ X થી B ત્રીજા નંબરનું કેપેસિટર અને એની વેલ્યુ C છે. અને X થી B ચોથા નંબરથી જઈએ કાંઈ આ ચોથા નંબરથી જઈએ કે બસ આ કન્ડિશન થશે. હવે આને સોલ્વ કરીએ તો આ C અને C સમાંતર એટલે 2C થઈ જશે. ધેટ મીન્સ અહીંયા આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીશું તો આ C રહેશે, આ બે ભેગા થઈ 2C થશે, ઉપર એક C છે કનેક્શનમાં. હવે તમે આને સોલ્વ કરી શકો છો. આ 2C થઈ ગયા, 2C અને C શ્રેણીમાં છે એટલે આપણું રિઝલ્ટમાં ચેક કરીશું તો ઉપર C જ રહેશે અને નીચે આવી જશે
2c/3 2c/3 અને c એ સમાંતર થઈ ગયા તો c ટોટલ આપણે ચેક કરીશું તો એ 2c/3 પ્લસ c ધેટ મીન્સ 5c/3 આવશે આ એક આન્સર થશે તમે એક વસ્તુ સમજી શકો છો કેટલી રીતે આનું રિઝલ્ટ મળે છે નેક્સ્ટમાં હવે બીજો એક્ઝામ્પલ આપણે જે બાકી છે એ જોઈ લઈએ તો અહીંયા સમજજો કે જેથી કરીને આમાં કઈ રીતે સોલ્વ થાય છે એનો આપણને પ્રોપર આઈડિયા આવે અહીંયા જો a b છે આ પોઈન્ટ x લઈ લઉં આ x લઈ લઉં છું ઓકે તો હવે તો કેલ્ક્યુલેશન સિમ્પલ થશે a થી આપણે x ઉપર જઈને x થી ઓકે અહીંયા કેટલા કેપેસિટર બને છે એ સમજવાનો ટ્રાય કરો 1 2 અને 3 આની બેની વચ્ચે એક કેપેસિટર આ રીતે પ્રિપેર થશે ઓકે હવે જો આ કન્ડિશન આવે તો અહીંયા a થી x જઈએ છે x અને અહીંયા b આ સિચ્યુએશન હશે તો a થી a અને x ની વચ્ચે કેટલા કેપેસિટર છે બે કેપેસિટર તો અહીંયા a x ની વચ્ચે એક અને બીજું a x ની વચ્ચે એક તો આ ac છે આ ac આપણા 1 ને 2 આવી ગયા હવે x અને b ની વચ્ચે કેટલું એક જ કેપેસિટર ત્રીજા નંબરનું તો આ સિચ્યુએશન થઈ ગયું આની વેલ્યુ ac હવે આ કેટલા થાય 2c થશે તો અહીંયા આપણે આની વેલ્યુ 2c લખીશું અને અહીંયા એક કેપેસિટર આ c થશે ટોટલ જોવા જશો તો c ટોટલ મળશે 2c/3 હું આ બિગ 1 નો યુઝ કરું છું તમને લોકોને ખ્યાલ હશે કે બિગ 1 એટલે કે મોટું કેટલું છે 2c અને કેટલા ગણું મોટું 2 ગણું 2 + 1 તો આપણને 2c/3 આવશે બિગ 1 નો યુઝ કરી અમુક તો કેલ્ક્યુલેશન સિમ્પલ બની જતી હોય છે હવે બીજી એક વસ્તુ આની અંદર સમજાવવાનો ટ્રાય કરું છું કે ઘણીવાર આ ટાઈપનું સિચ્યુએશન બને તો જો અહીંયા આપણી પાસે એક A પ્લેટ છે અને બીજી પ્લેટ છે આ રીતની B પ્લેટ છે કેટલા કેપેસિટર બનશે તો અહીંયા સમજવામાં થોડી મિસ્ટેક થાય એવી છે અહીંયા A પોઈન્ટ છે આ A પોઈન્ટ છે આ B પોઈન્ટ છે આ B પોઈન્ટ છે તો એક કેપેસિટર બીજું કેપેસિટર આ કેપેસિટર ના આવે કારણ કે આ વાહક એક જ છે મેં તમને પહેલા જ વાત કરી એક જ વાહક હોય સિંગલ તો આ ટાઈપનું કેપેસિટર રચના ના બને તો એટલા માટે આમાં બે જ કેપેસિટર અને બંને પેરેલલમાં જોડાય આન્સર આવશે 2c હવે આપણે આગળ અત્યારે કેપેસિટરના રિલેટેડ જો ડાઇલેક્ટ્રિક નાખવામાં આવે કેપેસિટરમાં તો બીજે કયો વેરિએશનમાં એક્ઝામ્પલ બને છે એને અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો પહેલા આપણે એક ધારી લઈએ છીએ આ રીતનું એક કેપેસિટર આપણને આપ્યું છે હવે એ કેપેસિટરની અંદર આ રીતે અડધો ભાગ ડાઇલેક્ટ્રિક થી ઢાંકી દેવામાં આવ્યો છે આ ટાઈપનો જેને k બરાબર 3 ડાઇલેક્ટ્રિક છે અથવા એક આ ડાઇલેક્ટ્રિક થી ઢાંકી દેવામાં આવ્યું છે આ ડિસ્ટન્સ હતું d જેટલું બરોબર આનો એરિયા છે એ જેટલો ટૂંકમાં આનો કેપેસિટરમાં કઈ રીતના ચેન્જીસ આવે કયું જોડાણ છે એ બધું આપણને સમજ આવશે હું માનું ત્યાં સુધી પહેલા એક વસ્તુ સમજવાનો ટ્રાય કરો કેપેસિટર બનશે કઈ રીતે તો બે પ્લેટ થી કેપેસિટર બનશે ધારો કે અહીંયા હું ધારી લઉં કે આ રીતની એક બે પ્લેટ અવેલેબલ હશે અહીંયા પણ એ જ રીતે આ પ્લેટ અવેલેબલ થશે અને આપણને આ બે પ્લેટ વચ્ચે કેપેસિટર તૈયાર થયું છે હવે અહીંયા જે ડાઇલેક્ટ્રિક નાખ્યો છે એ આ ટાઈપનો છે તો અહીંયા અડધો ડાઇલેક્ટ્રિક નાખી દીધો છે આ કન્ડિશનમાં તો જોવા જશો તો આપણી પાસે બે કેપેસિટર પ્રિપેર થયા એક આ બે પ્લેટ વચ્ચેનું એક કેપેસિટર બીજું આ પ્લેટ વચ્ચેનું એક કેપેસિટર જો હું આ કેપેસિટરને C1 કહી દઉં તો આ થશે C2 ઓકે C1 ની વેલ્યુ લખીએ તો C1 બરાબર ચલો આની ડેન્થ ધારી લઉં છું D1 છે તો આ થશે D2 જેટલી એનાથી કોઈ ફરક નહીં પડે આપણને પ્રોપર મેથડ નો આઈડિયા હોવો જોઈએ તો C1 બરાબર કેટલા થશે તો C1 બરાબર થાય ε0 એરિયા જો એરિયા આ પ્લેટનો a ના એ જ રહે છે એમાં કોઈ ચેન્જીસ નહીં આવતો પણ ડિસ્ટન્સ બે પ્લેટ વચ્ચેનું કેટલું થઈ ગયું D1 થઈ ગયું તો અહીંયા D1 આવશે હવે C2 જોઈએ તો C2 બરાબર લખાય કારણ કે ડાઇલેક્ટ્રિક એટલે કે કેપેસિટન્સ k ગણું થઈ જશે k ગણું થાય એટલે k ε0 આનો એરિયા કેટલો છે a જેટલો જ છે અને ડિસ્ટન્સ કેટલું થઈ જશે D2 થશે બીજા શબ્દોમાં આને લખવું હોય તો આ પ્રમાણે લખીએ કે સમજો k ના બદલે એપ્સિલોન માધ્યમની પરમિટિવિટી આપી હોય તો એપ્સિલોન a/d2 પણ લખી શકે હું ફક્ત કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું ધ્યાન ઉપર રાખી શકે હવે એના પછી જુઓ કે C1 C2 બે પ્લેટ સિરીઝમાં જોડાયેલી છે બે પ્લેટ સમાંતર છે એકબીજાને અને એના કારણે આ કન્ડિશનમાં સિરીઝમાં જોડાઈ છે સિરીઝમાં જોડાઈ હોય તો આ C1 છે આ C2 છે તો સમતુલ્ય કેપેસિટન્સની વાત આવે તો સમતુલ્ય કેપેસિટન્સ C ટોટલ બરાબર શું લખી શકીએ તો C1 C2 ભાગ્યા C1 C2 અને C1 C2 માં આપણે આની કિંમત મૂકી દેવાની તો એક ફાઇનલ રિઝલ્ટ મળશે કોમ્બિનેશન તો સિમ્પલ છે અને આપણને ખ્યાલ આવવો જોઈએ જેમ કે અહીંયા આપણે ટ્રાય કરીએ હું માનું ત્યાં સુધી આનાથી ઈઝી 1/c વાળું સ્ટેપ રહેશે અહીં લખું છું 1/c total is equal to 1/c1 plus 1/c2 ઓકે આનો ઉલટાઈ દો ચલો ઉલટાઈ દેશો એટલે કેટલા આવશે અહીંયા d1
એપ્સાઇલોન 0a અને અહીંયા રહેશે d2 upon k એપ્સાઇલોન 0a. તો આમાંથી 1 upon એપ્સાઇલોન 0a બહાર કાઢીએ તો કૌંસમાં રહેશે d1 plus d2 upon k. આ c ટોટલ 1 upon c ટોટલ બરાબર મળ્યું. તો c ટોટલ બરાબર ચેક કરીએ તો એપ્સાઇલોન 0a અને નીચે આવશે d1 plus d2 by k. આ સ્ટેપ બની જશે. આ c ટોટલ આવી ગયું. મેથડ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કઈ રીતે છે. હવે આવી રીતના કેટલા વેરિએશન બને છે હું માનું ત્યાં સુધી પાછળનું સ્ટેપ એ રીતનું છે કે ફક્ત તમારે કિંમત મૂકી આન્સર લાવવાનો રહેશે. મેઇન આ ટાઈપના સ્ટેપ કઈ રીતે બને છે કેટલા બને છે એ જ સમજવાની જરૂર રહેશે અને આપણે એની જ ડિસ્કશન કરીએ છીએ. ઓકે, બીજું વેરિએશન એવું જ આપ્યું હોય જે આપણે સમજીએ કે આ રીતના જોડાણમાં બીજું અલગ અલગ વેરિએશન કઈ રીતે બને છે. તો બીજું વેરિએશન આપણને આપ્યું છે આ રીતનું કનેક્શન છે. હવે અહીંયા એક પ્લેટ છે, આ બી પ્લેટ છે. અહીંયા સમજી લો કે ડાઇલેક્ટ્રિક વાળો ભાગ મૂકી દીધો છે અને અહીંયા કોઈ ખાલી ભાગ રાખીએ છીએ. તો અહીંયા એક કેપેસિટર, આ બીજું કેપેસિટર. તો C1 બરાબર કેટલા થયા? એપ્સાઇલોન 0a. અહીંયા એરિયા અડધો થઈ ગયો. તમે સમજવાનો ટ્રાય કરશો તો તમને તરત ખબર પડશે કે આ એરિયા કેટલો થઈ ગયો છે, અડધો થઈ ગયો છે. નીચેનો એરિયા કેટલો છે, અડધો છે. તો એપ્સાઇલોન 0a/2 અને નીચે આવશે d. તો આ C1 થઈ ગયું. C2 બરાબર બનાવીએ. C2 માટે k એપ્સાઇલોન 0 એરિયા a/2 છે અને નીચે ડિસ્ટન્સ આવશે d. તો ડિસ્ટન્સ તો કેવું રહેશે? કોમન રહેશે. એરિયા અડધો થઈ ગયો છે એટલા માટે આ C1 C2 કર્યા. હવે C1 ને C2 એ તો પેરેલલ જોડાયેલા છે. તો C1 C2 તો એનું રિઝલ્ટ આપણે C1 C2. તો C ટોટલ બરાબર કેટલા આવે? C1 plus C2. બસ સિમ્પલ આ બેનો સરવાળો કરી દો, એક રિઝલ્ટ મળી જશે. ઓકે, હજી એનું કોઈ વેરિએશનમાં કોમ્બિનેશન ઈઝી બનતું હોય અથવા તો અલગ ટાઈપ બનતું હોય તો આપણે એક ચેક કરીએ. જો અહીંયા સમજો આ ટાઈપે કેપેસિટર છે. એમાં અહીંયા આ રીતનું કનેક્શન આપ્યું છે. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K1, આનો K2, આનો K3 લીધો છે. ઓકે, હવે આ કેપેસિટર બી C1 C2 C3 છે. આ ડિસ્ટન્સ ટોટલ છે d જેટલું, આ અડધું ડિસ્ટન્સ છે એટલે d/2 ડિસ્ટન્સ ધારી લઈએ છીએ. ઓકે, હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો પહેલા સમજો કે કેપેસિટર બન્યા છે કયા કયા. આ K1 K2 શ્રેણીમાં જોડાયા છે અને K1 K2 સાથે K3 કેવો છે? સમાંતર છે. ધેટ મીન્સ આપણે સર્કિટ ડ્રો કરીએ તો અહીંયા આ રીતનું બનશે. આ C3 કેપેસિટર જે આનું છે, નીચે પહેલું આવે છે K1 કેપેસિટર, એ આ થશે. એની સાથે સિરીઝમાં બીજું જોડાયું છે, સોરી C1 કેપેસિટર અને એની સાથે બીજું જોડાયું છે C2 કેપેસિટર. આ રીતનું કનેક્શન આપણને જોવા મળશે. તો અહીંયા સમજો આ પહેલું કેપેસિટર C3 અને આ બે કેપેસિટર શ્રેણીમાં એટલે C1 C2 લખી દીધા છે. હવે આ રીતનું જોડાણ થઈ જાય તો આપણે દરેકની વેલ્યુ શોધી કાઢીએ તો કિંમતમાં તો સીધું આપણને આન્સર આવશે. તો C1 બરાબર કેટલા છે? C1 બરાબર આ છે. તો એપ્સાઇલોન 0 સોરી ડાઇલેક્ટ્રિક અચળાંક છે એટલા માટે K1 એપ્સાઇલોન 0. એરિયા કેટલો? આટલો અડધો એરિયા થઈ જાય. ટોટલ એરિયા a હશે તો આ અડધો થઈ જાય છે તો a/2. અને ડિસ્ટન્સ કેટલું? તો આનું ડિસ્ટન્સ એ d/2 છે તો 2 2 કેન્સલ થઈ જશે તો કેટલા આવે? K1 એપ્સાઇલોન 0 a થશે. ઓકે, C2 ચેક કરીએ છીએ. તો C2 કેટલા આવશે? તો C2 આ થશે. એમાં થાય K2 એપ્સાઇલોન 0 a/2. એરિયા નો a/2 થશે. ડિસ્ટન્સ કેટલું? d/2. 2 2 કેન્સલ થશે. અહીં રહેશે K2 એપ્સાઇલોન 0 સોરી અહીંયા d રહેશે, a અને નીચે d રહેશે. ઓકે, આ બે સ્ટેપ આયા. ત્રીજું C3 લઈ લઈએ. C3 જોઈશું તો અહીંયા હું લખું છું C3 બરાબર આ થશે. તો K3 એપ્સાઇલોન 0 એરિયા a/2. એરિયા આનો અડધો છે પણ ડિસ્ટન્સ ટોટલ છે આનું તો એ ડિસ્ટન્સ આવશે d જેટલું. હવે આ જોડાણ છે C1 C2 C3 ત્રણે મળી ગયા. તો કનેક્શન કઈ રીતે સોલ્વ થશે? તો આ બે કયા જોડાણમાં છે? આ શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં હોય એટલે એનું આપણે C સિરીઝ એક બનાવી દઈએ. તો હવે તમે સમજો, ફક્ત હું આઈડિયા આપું છું, કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. આ C3 છે અને આ C' થશે. તો C' કેટલો છે? તો C' થશે 1/C' is equal to 1/C1 plus 1/C2. આના ઉપરથી આપણે C' ફાઇન્ડ કરી શકીએ છીએ. C' મળી જાય એટલે આ બે કેવા છે? સમાંતર. તો C ટોટલ કેટલો થશે? C' plus C3. બસ તમે અંદર કિંમત મૂકતા જશો એક પછી એક. હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચનની ઘરે એક સામાન્ય પ્રેક્ટિસ કરજો. એક કેલ્ક્યુલેટિવ મેથડ છે પણ આપણને આઈડિયા આવે એવો છે. તો આ રીતે કનેક્શન થશે. હું બીજો એક પેટર્ન આવી જ રીતનું વેરિએશન સમજાવું છું કે જેમાં આપણે
યુઝ કરીને કિંમત મૂકી શકીએ છીએ. ઓકે, જો આપણી પાસે આ કન્ડિશન આપી હોય K1 K2 K3, તો આ જોડાણ કયા બનશે? તો અહીંયા સમજો આ એક કેપેસિટર છે, એ C1 કેપેસિટર. આગળ જતા બે કેપેસિટર પેરેલલ જોડાયેલા છે, C2 અને C3. બસ આ કનેક્શન થશે. હવે તમે C1 C2 C3 ની વેલ્યુ લખાવશો. C1 બરાબર કેટલા? K1 એપ્સિલોન 0, એરિયા આખો આવી જાય છે આમાં, a અને નીચે ડિસ્ટન્સ d/2 થાય છે, એટલે કે d/2 લખીએ, 2 ઉપર લઈ જઈને એક રિલેશન લખીએ કે C2 કેટલા છે? તો C2 થશે K2 એપ્સિલોન 0, આનો એરિયા અડધો, તો a/2 અને ડિસ્ટન્સ થઈ ગયું d/2. C3 કેટલો? તો K3 એપ્સિલોન 0, એરિયા a/2, ડિસ્ટન્સ d/2. બસ આ કિંમત મૂકો, આનું સોલ્વ કરો, એક રિઝલ્ટ મળશે. આના સોલ્યુશનમાં તમને ખ્યાલ આવશે કે એક C1 થશે અને આ બે સમાંતર છે. સમાંતર હોય એટલે બેનો સરવાળો C2 પ્લસ C3 થાય. ઓકે, અને આને આપણે C ડેશ ધારી લઈએ, આના બદલે C ટોટલ આવશે. C ટોટલ આ બેનું શ્રેણી જોડાણમાં ફાઇનલ રિઝલ્ટ બની શકે છે. આપણને એક આઈડિયા ક્લિયર થવો જોઈએ કઈ રીતે સોલ્વ થાય છે. મેથડથી એક ટ્રાય કરી અને પ્રેક્ટિસ કરી શકાય છે આવા એક્ઝામ્પલની. ઓકે, બીજી એક વસ્તુ તમને સમજાવવાનો ટ્રાય કરું કે આવી કન્ડિશનમાં ધારો કે આપણને આ રીતની એક કન્ડિશન આપી છે, તમને ક્વેશ્ચન એમ પૂછાશે કે ભાઈ આટલો ડાઇલેક્ટ્રિક મૂક્યો, હું ફક્ત કોઈ વાની ડિટેલ બતાવતો નહીં, આ કે ડાઇલેક્ટ્રિક મૂક્યો છે આવો, તો આના માટે આપણે સર્કિટનું જોડાણ કર્યું, તો મેં આગળ લીધું છે એ જ ટાઈપનું થશે, પણ આમાં આપણને એવું લાગશે કે કઈ રીતનું જોડાણ થશે. તો જો આ એક કેપેસિટર C1 છે, આ કેપેસિટર C2 થશે, આ આખું કેપેસિટર C3, જેમ હમણાં આપણે ચેક કર્યું હતું એ જ રીતે. તો અહીંયા આપણે બતાવવું હોય તો એક કેપેસિટર અહીંયા છે, અહીંયા જોઈશું તો એક કેપેસિટર C1, બીજું એક કેપેસિટર C2, અને આ બેનું કનેક્શન આ રીતે હશે, આ C1 C2 અને આ C3. ઓકે, તો આ પ્રમાણે આનું સોલ્વ કરીને આપણે કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ. આમાં એક જ ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો તો C1 બરાબર કેટલા થાય? K એપ્સિલોન 0, a/2 અને ડિસ્ટન્સ d/2. C2 કેટલા થશે? એમાં K નહીં આવે તો એપ્સિલોન 0, a/2, ડિસ્ટન્સ d/2. C3 કેટલા થાય? એપ્સિલોન 0, a/2 અને ડિસ્ટન્સ ટોટલ d. તો એ રીતે સોલ્વ કરીને ઇક્વેશન કેલ્ક્યુલેશનમાં લઈ શકીએ છીએ. ઓકે, હવે ઘણીવાર તમને આ પ્લેટ છે ને આડી આપેલી હશે, તો એક ભૂલ કરવાનો ટ્રાય ના કરતા આવા એક્ઝામ્પલમાં આ રીતની પ્લેટ આપી હશે અને પછી ધારો કે આની અંદર સમજો કે આ રીતનું K1 અને K2 મૂક્યા, તો આપણને પહેલી નજરે શું લાગશે? આ બે શ્રેણીમાં છે, પણ આ બે શ્રેણીમાં નથી, કારણ કે આપણે પ્લેટ ઊભી જોઈએ, અને પ્લેટ ઊભી જોઈએ તો એ કન્ડિશનમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કન્ડિશન થઈ જશે ને અહીંયા આપણને સોરી મારી ભૂલ છે, આ ઊભી કરી દઈશું તો આ રીતનું જોડાણ આવશે, આ K1 થશે ને આ K2 થશે, બે પેરેલલમાં કનેક્ટેડ છે, બરોબર? K1 K2, તો આ રીતનું પેરેલલ કનેક્શન છે. આપણે આવી રીતે જોઈને સિરીઝમાં લેવાની ભૂલ ના કરતા પ્લેટ ઊભી કરવી પડશે અને પછી જ આપણે એનું લઈ શકીએ. ઓકે, હવે બીજો એક વેરિએશન આપણે સમજીએ. ધારો કે આપણી પાસે આ ડિસ્ટન્સ d/2, સોરી આ L છે, આ L છે, આ L છે, આ ડિસ્ટન્સ d છે, આ d થશે, આ પણ d છે. ઓકે, હવે આમાં કેટલા કેપેસિટર છે પહેલા તો કેટલા જોડાયેલા છે, તો હું માનું ત્યાં સુધી જોડાણ કેવું છે એ સમજીએ. તો હું પહેલા પ્લેટો ઊભી કરવી પડશે. ઊભી પ્લેટ કરીએ તો એક અહીંયા ડ્રો કરી લઉં છું. ઓકે, અને ઊભી પ્લેટ કરતા અહીંયા આપણે જોશો તો પહેલા જ આ બે વચ્ચેનું ડિસ્ટન્સમાં આપણે સમજતા જઈએ તો અહીંયા એક આ રીતનું કનેક્શન બનતું જશે. તમે જોશો તો આનું ઊભી કરતો તો આ રીતની સિચ્યુએશન બનશે, બરોબર? હવે અહીંયા સમજો આ જે ડિસ્ટન્સ છે એ d છે, આ એ d થશે, આ પણ d છે, આ લેન્થ L છે, આ L છે, આ L જોવા મળશે. આ પ્લેટ છે બંને, બરોબર? તો આપણી પાસે કેટલા કેપેસિટર? C1, C2 અને C3, અને બે પ્લેટ વચ્ચે ત્રણેય કેપેસિટર કેવા જોડાયેલા? સમાંતર. ધેટ મીન્સ હું આ રીતે બતાવીએ, આપણી પાસે એક કેપેસિટર, બીજું કેપેસિટર અને ત્રીજું કેપેસિટર, ત્રણેય ત્રણ છે એ આ રીતના કનેક્શનમાં છે, એક C1, C2 અને C3, બરોબર છે? હવે C1, C2, C3 કેટલા? આનો હું નીકાળી દઉં છું, તમને ખ્યાલ આવવો જોઈએ આ ટાઈપમાંથી આ કન્ડિશન આપણે એડજસ્ટ કરી છે. ઓકે, C1, C2, C3 કેટલા? તો પહેલા C1 થી સ્ટાર્ટ કરું છું. C1 બરાબર એપ્સિલોન 0, a,
अपॉन डी થશે તો એ કેટલું તો પ્લેટ સમજો L લેન્થની આ બાજુએ L લેન્થની હશે તો સમજો આ સિચ્યુએશન જોવા મળતી હશે પ્લેટ આ રીતની હશે L લેન્થની અને આ L લેન્થ છે ધેટ મીન્સ અહીંયા એરિયા કેટલો L into L એટલે L સ્ક્વેર થયો તો આપણને આ એનું પહેલાનું C1 આવ્યું C2 કેટલા તો C2 માં જોશો તો એમાં આવશે C2 આટલું છે તો એની ટોટલ ડિસ્ટન્સ કયું d 2d થશે d plus d એટલે 2d તો એપ્સિલોન 0 a અને ડિસ્ટન્સ આવ્યું 2d બે વચ્ચેનું ડિસ્ટન્સ 2d છે ઓકે બીજું a કેટલો તો a અહીંયા L અને સામે પ્લેટ L તો L સ્ક્વેર જ આવશે એરિયા તો C3 કેટલા એપ્સિલોન 0 a L સ્ક્વેર અને ડિસ્ટન્સ d plus d એટલે 3d થશે તો આ એક સીધું રિલેશન આવ્યું હવે તમે જોઈ શકો ત્રણે ત્રણ કેવા છે સમાંતર છે અને સમાંતર હોય એટલે ત્રણનો શું થઈ જશે સરવાળો તો આપણે C ટોટલ બરાબર કેટલા લખી શકીએ C1 C2 C3 અને પછી આપણે ત્રણેયની કિંમત મૂકી એક સાદુરૂપ આપી એક રિઝલ્ટ બની શકે એક આ વેરિએશન થશે બરોબર જેથી કરીને કેપેસિટર્સના કેટલા વેરિએશન બને છે એનો તમને પ્રોપર અંદાજ આવી જાય તો આમાં કોઈ વધારે નવું રહેશે નહીં અને મોટા ભાગે તમને ખ્યાલ આવતો જશે અહીંયા આપણે એક સમજીએ હવે એક થોડુંક બીજું વેરિએશન આપણે સમજવાનો ટ્રાય કરીએ ગ્રાફના રિલેટેડ છે તો જ્યારે પણ અહીંયા એક Q વર્સિસ V નો ગ્રાફ ડ્રો કરીએ સમજો તમને Q વર્સિસ V નો ગ્રાફ આપ્યો છે આ ટાઈપનો તો આ ગ્રાફનો ઢાળ શું બતાવશે પહેલા તો આનો ઢાળ છે એ સ્લોપ કહીએ m બરાબર y upon x થશે ડેલ્ટા y by ડેલ્ટા x લખો તો y upon x એટલે q upon v થાય અને q upon v એટલે કેપેસિટન્સ આપે આ પહેલી સમજ હોવી જોઈએ જેટલો ઢાળ વધારે ઢાળ વધશે એમ કેપેસિટન્સ પણ વધવાનું છે બરોબર છે બીજા શબ્દોમાં થીટા વધશે tan થીટા વધશે અથવા થીટા વધે એમ ઢાળ વધશે અને એ પ્રમાણે c વધવાનો છે આપણને આટલું પહેલો તો અંદાજ હોવો જોઈએ બીજી એક વસ્તુ કાનો એરિયા શું આપશે એરિયા છે એ આપણને બતાવી દેશે q into v અથવા 1/2 qv હવે સમજો આ જે એરિયા બતાવ્યો કેટલો બતાવ્યો 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 qv આપ્યો અને આ તો કેપેસિટરની ઉર્જા છે કેપેસિટરની ઉર્જા આવશે ઓકે તો બેટરીની ઉર્જા કેટલી તો બેટરીની ઉર્જા આટલી જોવા મળશે q into v જેટલી ટૂંકમાં આપણને એક સીધી કન્ડિશનથી સમજવી જોઈએ કેપેસિટરની ઉર્જા 1/2 qv થાય છે એ આનું ક્ષેત્રફળ બતાવી દેશે અને આનો ઢાળ શોધીશું એ આપણા માટે કેપેસિટન્સ બતાવશે આપણે એક એક્ઝામ્પલને સમજીએ કારણ કે વારે વારે આ ટાઈપનો ક્વેશ્ચનમાં આપણને યુઝ થશે તો એક સમજવાનો ટ્રાય રાખીએ આપણે અહીંયા બેટરી કનેક્ટ છે કેપેસિટર સાથે c વોલ્ટનું c કેપેસિટર છે v વોલ્ટની બેટરી છે તો આની પ્રારંભિક ઉર્જા છે u ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ u ધારી લઉં છું અને એ થશે 1/2 cv² બી ગણી શકીએ અથવા q² બાય 2cb ગણી શકીએ બરાબર આ કન્ડિશન હશે હવે આ કેપેસિટરને બેટરીથી છૂટું પાડી દઈએ છીએ બેટરીથી છૂટું પાડીએ તો આની ઉપર q વિદ્યુતભાર હશે c કેપેસિટન્સ હશે અને v વોલ્ટેજ હશે ઓકે આ સિચ્યુએશન હશે હવે એને એના જ જેવા એક બીજા ખાલી કેપેસિટર સાથે સમાંતર કનેક્શનમાં આપી દીધો છે હવે સમાંતર કનેક્શન આપીએ તો આ કેપેસિટન્સ c છે આનો વિદ્યુતભાર 0 છે આનો વોલ્ટેજ 0 છે જેવું કનેક્શન આપવામાં આવશે તો વોલ્ટેજ બાહ્ય બેટરી તો છે નહીં તો એનો મતલબ વિદ્યુતભાર અડધો અડધો વહેંચાઈ જશે અહીંયા વિદ્યુતભાર અડધો અડધો વહેંચાશે ધેટ મીન્સ હવે આનો વિદ્યુતભાર q માંથી નીકળીને કેટલો થઈ ગયો q/2 તો આનો વિદ્યુતભાર કેટલો આવી જશે q/2 ઓકે તો આની આ કેપેસિટરની ઉર્જા u1 છે એ કેટલી થશે તો u1 લખીએ તો q²/2c તો આપણી પાસે q/2 છે એનો સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય 2c ફરી એકવાર સમજીએ અહીંયા કે જેવું આ રીતનો કેપેસિટર હતો અને q વિદ્યુતભાર હતો બેટરી દૂર કરી અને બીજો એવો જ ખાલી કેપેસિટર સાથે જોડેલો વિદ્યુતભાર અડધો અડધો વહેંચાવાનું ચાલુ થઈ ગયું ઓકે અડધો અડધો વહેંચાશે તો આની ઉર્જા કેટલી તો q/2 નો સ્ક્વેર ભાગ્યા 2c ધેટ મીન્સ કેટલા આયા 1/4 q²/2c અને એને આપણે u/4 કહી શકીએ કારણ કે આની પ્રારંભિક ઉર્જા u છે તો આ q²/2c તો પ્રારંભિક ઉર્જા છે એટલે u/4 કહેવાય તો u2 એટલા ને એટલા જ આવશે u2 એ સેમ કન્ડિશન છે તો u1 ઇઝ ઇક્વલ ટુ u2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા u/4 ઓકે તો આની ટોટલ એનર્જી ફાઇનલમાં કેટલી આવી ફાઇનલ એનર્જી જોવા જઈએ તો u1 પ્લસ u2 થાય ધેટ મીન્સ u/4 પ્લસ u/4 એટલે u/2 મળે તો આ 3-4 કન્ડિશન છે જે આપણને જોઈને ઈઝી સમજ આવે પણ ધ્યાન પર હોવી જોઈએ કે એના જેવું જ કેપેસિટર જોડીએ વિદ્યુતભાર અડધો અડધો વહેંચાય છે દરેક કેપેસિટરની ઉર્જા જોઈએ તો ટોટલ ઉર્જા કરતા ચોથા ભાગની થઈ જાય છે પ્રારંભિક હતી એના કરતા અને ફાઇનલ એનર્જી જોઈએ બેનો સરવાળો કરીએ તો u/2 આવે છે
આ એક મેથડ ધ્યાન પર રાખજો, આગળ ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે તો આપણને સમજ આવી જવી જોઈએ. ઓકે, નેક્સ્ટ એક બીજું એક વેરિએશન આપણે સમજીએ કે એમાં કઈ રીતે સોલ્વ થાય છે. જો આપણી પાસે એક બેટરી કનેક્ટેડ છે, એની સાથે એક કેપેસિટન્સ આપ્યું છે. આ કેપેસિટન્સ ની વેલ્યુ C છે, અહીંયા K ડાઇલેક્ટ્રિક અચળાંક ભરેલો છે, તો આની વેલ્યુ Kc થશે. બરાબર છે. બીજા શબ્દોમાં Kc એ કહી છે કે K ની વેલ્યુ 3 લઈ લઈએ, જો K બરાબર 3 લેવામાં આવે તો આની વેલ્યુ થશે 3C જેટલી. ઓકે, તો આ C1 બરાબર C છે અને C2 બરાબર 3C છે. તો આ બે છેડાનો વોલ્ટેજ કેટલો, ટૂંકમાં આપણને V2 છે એ ફાઇન્ડ કરવો છે. હું માનું ત્યાં સુધી સૌથી સહેલો દાખલો છે, જેમ આપણે આગળ યુઝ કરતા હતા. સમજો આનો વોલ્ટેજ V હોય તો આનો C છે, આ 3C કેપેસિટન્સ V2 ફાઇન્ડ કરવો છે. તો શ્રેણી જોડાણનું સૂત્ર યાદ આવવું જોઈએ. V2 બરાબર C1V અને C1 પ્લસ C2. ઓકે, તો C1 કેટલા છે? C1 C છે, વોલ્ટેજ V છે, અને C1 પ્લસ C2 3C પ્લસ C, તો 3C પ્લસ C. That means V2 is equal to કેટલા આવ્યા? 4 થશે. V/4 આન્સર આવશે, જે આપણને સીધું ધ્યાન પર હોય. અને આવી ટાઈપની એક વેરિએશન ને આપણે સમજ રાખવી પડશે, આગળ એનો અલગ અલગ રીતે ઉપયોગ બનતો જશે. ઓકે, હવે બીજી એક વસ્તુ સમજો. તમને ક્વેશ્ચનમાં આ રીતે પૂછાય કે કેપેસિટર કાઢી નાખ્યા પહેલા કેપેસિટર કાઢ્યા પછી ઉર્જા કેટલી હશે, તો બી આના મેથડથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. એમાં કોઈ બધું વધારે વેરિએશન બનશે નહીં. ઓકે, હવે અહીંયા એક વસ્તુ સમજો, આના સિવાયની આગળ વાત કરું તો એક અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. આપણે બે પ્લેટ છે કેપેસિટરની, જે વચ્ચેનું ડિસ્ટન્સ 5x. હવે અહીંયા આપણે ધારી લઈએ કે x જેટલી જાડાઈની એક ડાઇલેક્ટ્રિક પ્લેટ મૂકવાની છે. હવે અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક છે આ પ્લેટનો, એ K બરાબર 3 લઈ લીધો છે. તો પછી આનું ફાઇનલ પોટેન્શિયલ કેટલું આવશે? આનું જ્યારે વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું છે, બરાબર, તો આનું ફાઇનલ પોટેન્શિયલ E0 ના ફોર્મમાં કેટલું આવશે? તો અહીંયા V ફાઇન્ડ કરવો છે. તો મેં તમને આગળ મેથડ કહી હતી કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ખાલી ભાગમાં E0 હોય, અહીંયા થઈ જાય E0/K, એટલે કે E0/3 થશે. હવે અહીંયા જોઈએ તો આ સિચ્યુએશનમાં આનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો આ ભાગનું પોટેન્શિયલ V બરાબર ED થાય. તો V બરાબર ED એટલે V1 બરાબર કેટલા આવ્યા? E0 ઇન્ટુ આ ડિસ્ટન્સ આવશે x, તો આ 4x થાય, તો આપણે E0 ઇન્ટુ 4x આવશે. અને આ ભાગનું પોટેન્શિયલ હું લઈ લઉં છું V2, અને V2 કેટલા થાય? E ઇન્ટુ D, તો E ના બદલે E0/K એટલે કે E0/3 અને ડિસ્ટન્સ છે x. તો આટલું થયું. હવે આ બે કેપેસિટર જોવા જઈએ તો શ્રેણીમાં જ છે, એટલે એમના ટોટલ વોલ્ટેજનો સરવાળો શું હોય તો કરીએ કે તો V1 પ્લસ V2. હવે V1 કેટલા? E0 ઇન્ટુ 4x પ્લસ E0/3 ઇન્ટુ x. લસા લઈ લો તો આ 12 થશે, 12 વત્તા 1 એટલે 13/3 E0 ઇન્ટુ x. આ એક આન્સર બનશે. આપણને આ ટાઈપની વેરિએશનમાં સમજ આવી જો કઈ રીતે વોલ્ટેજ જનરેટ થાય છે, કઈ રીતે આના ડિસ્ટ્રીબ્યુશન બને છે. આ બધી વસ્તુની એક પ્રોપર આઈડિયા આપણને હોવો જોઈએ, જેથી કરીને આપણે આના MCQ સોલ્વ કરી શકીએ.